सूरत में आत्मनिर्भर स्कूल प्रशासकों ने कैबिनेट द्वारा बड़े पैमानों पर पदोन्नति के निर्णय से असहमति जताई है। सरकार ने आज शिक्षा के क्षेत्र में एक महत्वपूर्ण निर्णय लिया है। कक्षा 10 और 12 की परीक्षाएं लेने का निर्णय लिया है, जिसकी तारीख भी अब कुछ ही दिनों में घोषित की जाएगी। लेकिन इसी समय स्कूल प्रबंधकों की प्रतिक्रिया बड़े पैमाने पर सामने आ रही है। सूरत स्वनिर्भर स्कूल प्रबंधक महासंघ ने सरकार के निर्णय से असहमति जताई है। स्कूल प्रशासकों के अनुसार सरकार ने पूरे वर्ष विद्यार्थियों को ऑनलाइन शिक्षा प्रदान करने पर जोर दिया। तदनुसार सभी स्कूलों के शिक्षकों द्वारा विद्यार्थियों को ऑनलाइन शिक्षा प्रदान की गई है। सरकार ने कई अन्य विकल्पों के बावजूद जल्दबाजी में निर्णय लिया है। स्कूल के प्रशासकों के अनुसार सरकार ने पूरे साल विद्यार्थियों की मेहनत को ध्यान में नहीं रखा। शिक्षकों ने तकनीकी समस्याओं के बावजूद विद्यार्थियों को ईमानदारी से पढ़ाने का प्रयास किया है। अब तक ऑनलाइन अध्ययन करने वाले छात्र अब ऑनलाइन अध्ययन पर ध्यान नहीं देंगे, क्योंकि अभी बच्चों को और उनके माता पिता को यह सूचित किया गया है कि सामूहिक पदोन्नति दी जानी है। इसलिए विफलता का कोई सवाल ही नहीं है। इसलिए बच्चे अब ऑनलाइन सीखने पर ध्यान नहीं देते हैं। सरकार को इस मामले पर पुनर्विचार करने की जरूरत है। प्राचार्य संघ, शिक्षक संघ, अभिभावक मंडल और विशेषज्ञों के साथ बैठक करना और विद्यार्थियों की परीक्षा एक बार फिर लेने पर विचार करना आवश्यक हो गया है। प्रमुख स्वनिर्भर शाळा संचालक मंडल सूरत सौजीभाई हुण। राज्य सरकार द्वारा हालમાં ધોરણ 1 થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને જે માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે એ ખરેખર ખૂબ ઉતાવળિયો છે। જૂન મહિનામાં પરીક્ષા લેવાની હતી। ઓનલાઈન એજ્યુકેશન ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું। વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષાઓ આપી રહ્યા હતા। 2 મહિના સુધી ઓફલાઈન પણ શિક્ષણ કાર્ય ચાલ્યું અને જેટલું ચાલ્યું એની પરીક્ષાઓ પણ શાળાઓએ લીધી છે। ત્યારે જો ખરેખર જૂન મહિનામાં ઓનલાઈન પરીક્ષા અથવા તો ઓફલાઈન પરીક્ષા પરિસ્થિતિ મુજબ જો લેવામાં આવે તો વિદ્યાર્થીઓના આ વર્ષના શૈક્ષણિક કાર્યમાં એમણે જે ભણ્યા છે એ કેવી રીતે કેટલું શીખ્યા છે એનું મૂલ્યાંકન થઈ શકે એ માટે પરીક્ષા લેવી ખૂબ જરૂરી હતી। માસ પ્રમોશન આપવાથી વિદ્યાર્થીઓને ખૂબ જ મોટું નુકસાન થશે એવું મારું માનવું છે। આથી સરકારશ્રીને વિનંતી કે આ અંગે પુનઃવિચારણા કરી થોડો સમય રાહ જુએ અને પરિસ્થિતિ થાળે પડે તો ઓનલાઈન અથવા ઓફલાઈન એક્ઝામ લઈ અને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થાય તે ખૂબ જરૂરી છે। અસ્તુ, જય હિન્દ। રાજ્ય સરકારની કારોબારીની બેઠક આજે મળેલી હતી। એમાં સર્વાનુમતે એવું નક્કી થયું કે ધોરણ 1 થી 9 અને ધોરણ 11 એના માસ પ્રમોશનમાં આપવું। મારે સરકારશ્રીને ખાલી એટલું જ પૂછવું છે કે બાળકો આખું વર્ષ ઓનલાઈન ભણ્યા છે, બાયસેકના માધ્યમથી, ટીવીના માધ્યમથી સરકારે પણ ભણાવ્યા છે, તો બાળકોની જો એકમ કસોટીઓ અને સત્રાંત પરીક્ષાઓ જો ઓનલાઈન લેવાયેલી હોય તો શા માટે વાર્ષિક પરીક્ષા ઓનલાઈન ન લઈ શકાય? બાળકોના હિત માટે અને એના ભવિષ્ય અને કેરિયર માટે પણ પરીક્ષાઓ લેવાવી જોઈએ તો ઓનલાઈન લેવાવી જોઈએ। અને ખાસ હજુ તો જૂન મહિનાની અંદર પરીક્ષાઓ લેવાની છે, ત્યારે આપણી પાસે ઘણો સમય છે। આ થોડું ઉતાવળિયું પગલું લેવાયેલું છે। હું જાગૃત વાલીઓને વિનંતી કરું છું કે તેઓ આગળ આવી અને સ્કૂલને વિનંતી કરે કે બાળકોના હિત માટે એ લોકો પરીક્ષા લે। જોઈએ તો ઓનલાઈન એક્ઝામ લેવાય એ પણ એક શ્રેષ્ઠ ઉપાય છે જ। નમસ્કાર, હું ડૉક્ટર દીપક રાજગુરુ, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતના પ્રવક્તા। હમણાં જ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં બહુ મોટી જાહેરાત કરવામાં આવી છે। તેમાં 2 ઘોષણાઓ છે। પહેલી ઘોષણા તો એ છે કે ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષાઓની તારીખો હાલ પૂરતી રદ કરવામાં આવી છે। પરીક્ષાઓ ક્યારે લેવાશે તેની પુનઃ સમીક્ષા 15મી મેના રોજ કરવામાં આવશે અને ત્યારબાદ પરીક્ષાઓની નવી તારીખો ઘોષિત કરવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા હાલની પેન્ડેમિક પરિસ્થિતિમાં લીધેલો આ નિર્ણય ખરેખર આવકારદાયક છે અને અમે તેનો આદર કરીએ છીએ। પરંતુ રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 9 અને 11માં જે માસ પ્રમોશનની વાત કરી છે તે નિર્ણય ખરેખર ખૂબ ઉતાવળિયો અને શિક્ષણ જગત માટે, શિક્ષકો માટે, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે મને એવું લાગે છે કે ખૂબ જ ઉતાવળિયું પગલું લેવાઈ ગયું છે। રાજ્ય સરકારે ધોરણ 1 થી 9માં માસ પ્રમોશન આપતા પહેલાં ગુજરાતના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ અને અન્ય શાળા સંચાલક મહામંડળો સાથે વિચાર વિમર્શ અને પરામર્શ કરી લેવો જોઈતો હતો। માસ પ્રમોશન એ કોઈ ઉપાય નથી।
વિદ્યાર્થીઓ આખા વર્ષ દરમિયાન જેટલું ભણ્યા છે, આગળ પણ માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે એવી ઘોષણા કરી હતી કે બાળકને જેટલું ભણાવવામાં આવ્યું છે તેટલું જ પરીક્ષામાં પૂછાશે અને તેમની પરીક્ષાઓ લેવાશે. પરંતુ આજે જે ઘોષણા કરવામાં આવી તે ખરેખર દુઃખદ છે. વિદ્યાર્થીઓ લગભગ 12-13 મહિનાથી ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યા છે. તેમણે વર્ષમાં લેવાતી 3 પરીક્ષાઓ ઓનલાઈન આપી છે. તેના માટે રાજ્ય સરકારે પણ પ્રયત્ન કર્યા, સ્વનિર્ભર શાળાઓએ પણ પ્રયત્ન કર્યા અને વિદ્યાર્થીઓ પરીક્ષાઓના નામે ભણ્યા. હવે જ્યારે માસ પ્રમોશનની ઘોષણા કરવામાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓ ખરેખર અત્યારે જે શિક્ષણ ચાલી રહ્યું છે તેને ખૂબ ગંભીરતાથી લેશે નહીં અને તેમના ભવિષ્ય ઉપર ખરેખર પ્રશ્નાર્થ મુકાશે. તેથી આપ સૌ વતી રાજ્ય સરકારને મારી નમ્ર વિનંતી છે કે આજે થયેલી આ ઘોષણાને ફરી એકવાર રાજ્યના તમામ સંચાલક મંડળો સાથે વિચાર વિમર્શ કરે, પરામર્શ કરે અને જો શક્ય હોય તો જેમ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે તેમ 1 થી 9 અને 11માની પરીક્ષાઓ પણ વિલંબિત કરવામાં આવે અને તે બાબતે તેના નવા ક્રાઇટેરિયા ઘડવામાં આવે કે કયા વિષયોની પરીક્ષા ઓફલાઈન લેવાશે, કયા વિષયોની ઓનલાઈન લેવાશે, જેથી કરીને બાળક મુખ્ય વિષયોમાં જેવા કે ગણિત, વિજ્ઞાન, ગુજરાતી અને સમાજ વિદ્યા આ જે કોર સબ્જેક્ટ્સ છે તેની ઓફલાઈન પરીક્ષા આપી શકે અને બાકીના વિષયોમાં તેને માસ પ્રમોશન અથવા તો ઓનલાઈન એજ્યુકેશનની વ્યવસ્થા કરવામાં આવે. મિત્રો, આ બાબતે આપ જો સહમત હો તો આ વિડીયો રાજ્ય સરકારના લાગતા વળગતા અધિકારી મિત્રો, મંત્રીશ્રી સુધી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી સુધી આ લાગણી પહોંચાડશો તેવી મારી નમ્ર વિનંતી અને અપીલ છે. સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા. મિત્રો, આપ સૌ આ પરિસ્થિતિમાં સ્વસ્થ રહો, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશનનો ઉપયોગ કરતા રહો. સંક્રમણ અટકાવી શકાય તે આપણા હાથમાં છે, તેનું પણ ધ્યાન રાખજો. અસ્તુ. नमस्ते. भारत माता की जय. वंदे मातरम. कोरोना के संक्रमण को रोकने के लिए निगम ने सार्वजनिक रोजगार और सार्वजनिक परिवहन सेवाओं को बंद कर दिया, लेकिन हर दिन कहीं लोगों द्वारा महसूस की जाने वाली साझा साइकिल सुविधा बंद नहीं हुई है. इसलिए रोजाना कई लोगों के हाथों से गुजरने वाली साइकिलों के साथ सामाजिक कार्यकर्ताओं ने साइकिल के मुद्दे पर सवाल उठाए हैं. धर्मेश गामी जो एक सामाजिक कार्यकर्ता है, उन्होंने कहा कि साइकिल शेयरिंग प्रोजेक्ट के तहत सूरत शहर में कई जगहों पर साइकिल स्टैंड में साइकिल रखी गई है. रोजाना कई लोग उस साइकिल की सवारी कर रहे हैं. नगर पालिका के इस साइकिल स्टैंड पर कोई सफाई व्यवस्था भी नहीं है. प्रतिदिन सैकड़ों लोग नगर पालिका की इस साइकिल का उपयोग कर रहे हैं. एक व्यक्ति साइकिल को स्टैंड पर रखता है और दूसरा व्यक्ति साइकिल चलाता है. इस तथ्य के बावजूद कि स्वच्छता क्लब और जिम को एक कारण से बंद कर दिया गया था, साइकिल परियोजना चल भी रही है और यदि कोई सकारात्मक व्यक्ति साइकिल का उपयोग करता है तो संक्रमण के फैलने का अधिक डर बना रहेगा. नगर पालिका ने शहर के सभी उद्यानों को बंद करने का निर्णय लिया है और उन्हें बंद करना चाहिए. भीड़ और संक्रमण का प्रसार इससे रुकेगा. लेकिन शहर के पैदल रास्ते अभी तक बंद नहीं किए गए हैं. वाकई में जिन व्यायाम उपकरणों को रखा गया है उनका उपयोग भी कई लोग कर रहे हैं, इसलिए संक्रमण फैलने का डर भी ज्यादा है. लेकिन उसी कारण से एक और व्यवस्था भी चल रही है और संक्रमण काफी तेजी से बढ़ रहा है. कोरोना की संख्या के कारण नगर पालिका की प्रणाली भी उत्पन्न हो रही है. लोग अपनी नौकरी खो रहे हैं और लोग परेशान भी हो रहे हैं. दूसरी ओर साइकिल साझा करने की सुविधाएं और पैदल मार्ग बंद नहीं हुए हैं. जैसा कि हम सभी जानते हैं, हम 2021 में कोरोना के युग से गुजर रहे हैं. हमें कोरोना को तोड़ने की और उसे रोकने की पूरी कोशिश करनी चाहिए. नगर पालिका से मेरा अनुरोध है कि जिसमें साइकिल चालकों की साइकिल शेयरिंग स्टैंड पर हाथ की सफाई की व्यवस्था करे, जिससे साइकिल चालक को संक्रमण का खतरा न हो. 2021 में कोरोना मामले तेजी से बढ़ रहे, इसे रोकने के लिए नगर पालिका को निश्चित रूप से इस पर विचार विमर्श करना चाहिए. पंचमहल जिले के मोरवा हदव विधानसभा क्षेत्र के उपचुनावों को शांतिपूर्ण तरीके से पूर्ण किया गया. इसको लेकर सरकार की तरफ से भी कड़ा बंदोबस्त किया गया था. कोरोना वातावरण में होने वाले चुनावों को लेकर 329 मतदान केंद्रों के कर्मचारियों को ईवीएम मशीन के साथ वहां भेजा गया था. इसलिए सरकार द्वारा विशेष व्यवस्था भी की गई, जिसमें कोविड किट भी प्रदान की गई थी. पंचमहल जिले में मोरवा हदव विधानसभा चुनाव कोरोना के बीच 17 तारीख को होगा. विधानसभा उपचुनाव में 329 मतदान केंद्र हैं. गवर्नमेंट विज्ञान कॉलेज के पोलिंग स्टेशन स्टाफ को चुनावी सामग्री के साथ साथ ईवीएम मशीन के साथ वहां भेजा गया था. रिटर्निंग ऑफिसर CD राडवा ने कहा कि कोरोना के दिशा निर्देशों का पालन करने के लिए 7 मतदान केंद्रों के कर्मचारियों को आवश्यक निर्देश भी दिए गए हैं. जिला पुलिस प्रमुख लीलाबेन
पाटिल ने भी कॉलेज का दौरा किया। उन्होंने कहा कि मतदान केंद्र पर पुलिस की बड़ी व्यवस्था की जाएगी। डीसीपी सहित 100,000 से अधिक पुलिस कर्मचारी तैनात किए जाएंगे। कोरोना के कारण जिले में स्थिति तनावपूर्ण है। कोरोना महामारी के बीच उपचुनावों के लिए प्रणाली द्वारा विशेष इंतजाम भी किए गए हैं। थर्मल गन, हेड सैनिटाइजर, हेड ग्लव्स, फेस शील्ड सहित विशेष कोविड किट प्रदान की गई है। प्रत्येक मतदान केंद्र के कर्मचारियों को पीपीई किट सहित अन्य सामग्री प्रदान भी की गई है। મોરવા હડફ પેટા ચૂંટણી અનુસંધાને હાલમાં અહીંયા ડિસ્પેચિંગની કાર્યવાહી થઈ રહી છે મોરવા સાયન્સ કોલેજ હેઠળ। અહીંથી આજે અલગ અલગ રૂટ પર ઈવીએમ છે એ પોતપોતાના ડેસ્ટિનેશન પર પહોંચશે પુલિસ બંદોબસ્ત સાથે। અમારી તમામ સેક્ટર પુલિસ મોબાઈલો પણ અત્યારે રૂટ પર ફરવા માંડી છે અને ઈવીએમનું સુરક્ષા સાથે ડિસ્પેચિંગ ચાલુ થઈ ગયું છે। સમગ્ર બંદોબસ્ત છે એ લગભગ 2 ડીવાયએસપી, 6 પીએસઆઈ, 6 પીઆઈ અને 1000 જેટલા પોલીસ અને હોમગાર્ડના જવાનો અને સીએપીએફના જવાનો સાથે ડિપ્લોય કરવામાં આવ્યો છે। 125 વિધાનસભા મત વિસ્તાર મોરવા હડફ પંચમહાલ બીજી પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। એની અંદર આવતીકાલે જે મતદાન થવાનું છે એ મતદાનની અંદર આજે જે પોલિંગ સ્ટાફ છે એનું ડિસ્પેચિંગ અત્યારે અહીંયાથી કરવામાં આવી રહ્યું છે અને એ સ્મૂથલી અને વ્યવસ્થિત રીતે કામગીરી ચાલી રહી છે। સાથે સાથે હાલની સાંપ્રદાયિક પરિસ્થિતિને ધ્યાને લઈને અને કોવિડની પરિસ્થિતિ છે એને પણ અમે ધ્યાને રાખી અને વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ રીતે યોગ્ય સૂચનાઓ આપી અને એની અમલવારી કરાવી રહ્યા છીએ। જી સર, કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે આપના તંત્ર દ્વારા કઈ વ્યવસ્થા કરવામાં આવી છે? વહીવટીતંત્ર દ્વારા કોરોનાના સંક્રમણ હાલની મહામારીને ધ્યાને રાખી અને કોરોનાનું સંક્રમણ ન ફેલાય એ બાબતે તમામ તકેદારી રાખવામાં આવી છે। તમામ અમારા પ્રોફેશનલ ઓફિસર્સ છે, તમામ અમારા પોલીસ સ્ટાફ છે એ લોકોને મેડિકલ કિટ પ્રોવાઈડ કરવામાં આવી રહી છે। તમામ બૂથ ઉપર અમારા જે આરોગ્યના કર્મચારીઓ છે એ ત્યાં હાજર રહેશે, એનું સ્ક્રીનિંગ થશે, સેનિટાઇઝેશન થશે। તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખી અને આખી મતદાન પ્રક્રિયા અમે પૂર્ણ કરી। આપનું નામ હતું? સીડી રાખતા। सुरेंद्रनगर शहर के गांधी अस्पताल में सरकार की गाइडलाइन के अनुसार कोविड की गाइडलाइन को रेमेडियल इंजेक्शन डिस्ट्रीब्यूशन सिस्टम को भुला दिया गया है। सुरेंद्रनगर शहर के गांधी अस्पताल में सरकारी गाइडलाइन के अनुसार रेमेडियल इंजेक्शन डिस्ट्रीब्यूशन सिस्टम में कोविड की गाइडलाइन को भुला दिया गया था। सरकार द्वारा कोरोना रोगियों के लिए दिए गए इंजेक्शन में कोई बिल या रसीद नहीं दी जाती है। जब बड़े विज्ञापन किए जाते हैं मेडिकल या सामान खरीदने के लिए ग्राहक को बिल देना आवश्यक है। एक इंजेक्शन के लिए 775 रुपये और ग्राहक से 2 इंजेक्शन के लिए 1350 रुपये हैं। कोरोना गाइडलाइंस का उल्लंघन शहर के सरकारी गांधी कोविड अस्पताल में इंजेक्शन पैड में पाया गया। इंजेक्शन के लिए आने वाले ग्राहकों के लिए बनाया गया गांधी अस्पताल के प्रभारी अधिकारी इंजेक्शन खरीदने के लिए आने वाले लोगों को जवाब देते हैं। इतनी बड़ी भीड़ भाड़ से कोरोना संक्रमण फैलने का डर भी बना रहना चाहिए। इसके लिए कौन जिम्मेदार, ये सवाल खड़ा होता है। શું કહેશો તમે? શું લેવા આવ્યા છો અહીંયા? અમારા એક પેશન્ટ અહીંયા એડમિટ છે અને અમે રેમડેસિવિર ઇન્જેક્શન માટે આજે અહીંયા આવેલા છીએ, પણ અહીંયા કોઈ વ્યવસ્થા નથી। પેશન્ટના દર્દીઓને તડકામાં ઊભા રાખીને તમે જોઈ શકો છો સામે કે લાઇન બાઇન છે નહીં અને 4 વાગે જનરલી બારી ખુલ્લી હોવી જોઈએ, 4:30 સુધી તો બારી ખુલ્લી જ નહોતી અને ટોટલી કોરોનાની ગાઈડલાઇનનું ભંગ થાય છે। લોકોના ટોળા વળેલા છે, કોઈ વ્યવસ્થા નથી અને કન્ટિન્યુ કોઈ વ્યવસ્થા જાળવતા નથી। જવાબદાર અધિકારીને અમે પૂછીએ તો કે ઓલા ઉપર ઢોળે છે, ઓલા ઉપર ઢોળે છે। ખાસ કરીને એ કહેવાનું છે કે બીજી વસ્તુ એ છે કે એક જે કાઉન્ટર કરેલું છે એની જગ્યાએ સરકારને 2 કે 3 કાઉન્ટર કરવા જોઈએ, જેથી પેશન્ટને 10-15 મિનિટે લેટ થાય તો આજ પેશન્ટની ડેથ થઈ શકે છે। ખાસ તો એ કહેવું છે। અહીંયા જે ઇન્જેક્શન લેવા આવવાના એ તો પોઝિટિવના દર્દી જ આવવાના? હા, RT-PCRની જે ગવર્મેન્ટની ગાઈડલાઇન છે એ મુજબ। તો એમના સગાવાલા આવે તો અહીંયા સંક્રમણ વધવાની શક્યતા પૂરી શક્યતા છે સાહેબ। તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ ટોળા લોકોના ભેગા થયેલા છે, કોઈ વ્યવસ્થા છે જ નહીં, સિક્યુરિટી ગાર્ડ નહીં, કંઈ નહીં, લોકો એમને ટોળા ભેગા થાય છે। જી, મારું નામ દીપેશ વિદ્યુતભાઈ શાહ છે। મેં અહીંયા લગભગ 1:30 થી 1:45 વાગે ફોર્મ આપ્યું હતું અને મારો વારો હજી જસ્ટ અત્યારે 5:30-6 વાગે આવ્યો છે અને આ લોકોનો કોઈ ટોકન આપે છે પણ ટોકન પણ સીરિયલ નંબર વાઇઝ અહીંયા આપણને આપણે ઇન્જેક્શન મળતા નથી। એના માટે કંઈ પણ વ્યવસ્થા સરકારે કરવી જરૂરી છે। આ ઇન્જેક્શન કેટલા રૂપિયામાં તમને આપ્યા? ઇન્જેક્શન 2 ઇન્જેક્શન 1350 રૂપિયામાં. આનું કોઈ બિલ આપેલ છે તમને? ના, બિલ નથી મળ્યું।
હા, બિલ માગ્યું હતું તમે? ના, બિલ માગ્યું પણ નથી. સરકારનો તો એવો આગ્રહ હોય છે કે બિલ લેવાનો આગ્રહ રાખો, તો તમે કેમ બિલ નથી માંગતા? ઇમરજન્સી પેલા ઇન્જેક્શનની જરૂરિયાત છે, ઇન્જેક્શન મળી જાય એટલે ભાઈ આપણે દર્દી સચવાય એ મહત્વનું છે. ઓકે. મારું નામ ડૉક્ટર હર્ષદ આર પ્રજાપતિ છે. હાલ હું ઇન્ચાર્જ CDMO કમ સિવિલ સર્જન તરીકે ફરજ બજાવું છું. અત્રે જનરલ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે રામદેવ ઇન્જેક્શન માટે આ મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં MOU કરેલ કોવિડ હોસ્પિટલો તમામ સરકારી તથા પ્રાઇવેટ, એમાંથી દાખલ દર્દીઓ માટે જે તે ડૉક્ટર એનું પ્રિસ્ક્રિપ્શન મોકલે, હિસ્ટ્રી શીટ મોકલે, RT-PCR અથવા રેપિડ ટેસ્ટની નકલ અને એના માટે જે આધાર કાર્ડની નકલ, કેટલા ડોક્યુમેન્ટ લઈને આવવાનું હોય છે. બારી નંબર 8માં વિતરણ વ્યવસ્થા ઊભી કરેલ છે અને એનો ટાઈમ સવારે 10 થી 1 અને સાંજે 4 થી 6 રાખેલ છે. અને આવનારા તમામ દર્દીઓને તમામને એ પૂરા થાય પછી જ આ વ્યવસ્થાને બંધ કરીએ છીએ. હા, અને આમાં એવું હોય છે સાહેબ, ડોક્યુમેન્ટ પહેલાં આપી જવાના ને પછી ટોકન સિસ્ટમ છે? ડોક્યુમેન્ટ લઈને બધા આવે છે, અમે લાઇનમાં એમને ટોકન નંબર આપીએ છીએ અને ટોકન નંબર પ્રમાણે એમને વિતરણ કરીએ છીએ. સાહેબ, આપણે દર્દીના સગાવાલાઓની ભીડ બહુ જોવા મળે છે, તો સામાજિક અંતરની થોડી ખામી દેખાય છે, એના બાબતે આપ શું કહેવા માંગશો? સામાજિક ડિસ્ટન્સ કરવાની જવાબદારી દરેકની પોતાની છે. અમે પણ અમારી રીતે પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ જે દર્દીઓના સગા લાઇનમાં ઊભા હોય છે એમને જાતે સમજીને સોશિયલ ડિસ્ટન્સિંગ કરવું જોઈએ. સાહેબ, અત્યારે તમે બહાર જુઓ, લાઈન જેવું છે જ નહીં, ટોળા વહેલા છે, બધા પોઝિટિવ દર્દીના સગાવાલા છે. અહીંયા સંક્રમણ વધવાની શક્યતા નથી. આ તો દરેકની પોતાની જવાબદારી છે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની. સાહેબ, આ બિલ્ડિંગમાં તો આપની જવાબદારી નથી આવતી સાહેબ. જ્યારે વિતરણ વ્યવસ્થા માટે અમે લાઈન કરી છે, અમે અમારી રીતે ટોકન નંબર આપીએ છીએ, તો એ દર્દીઓના સગાઓએ પોતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ. તમામની જવાબદારી છે અમારી. આ ઇન્જેક્શન વિતરણ માટે 1 કે 2 વારી વધારે ખોલવા માંગે એવું અત્યારે લાગી રહ્યું છે. અત્યારે અમારી હોસ્પિટલનો 50%થી વધારે સ્ટાફ કોરોના સંક્રમિત છે. સ્ટાફની ખૂબ જ અછત છે. એવી બીજી કોઈ વ્યવસ્થા થઈ શકે એમ નથી હાલ. ओके सर, थैंक यू। उपलेटा शहर के म्यूनिसिपल आर्ट्स एंड कॉमर्स कॉलेज में एक सरकारी कोविड देखभाल केंद्र शुरू करने के लिए एक अभ्यास शुरू कर दिया गया है। 2 दिन पहले उपलता शहर में भावना गोकार्ड अस्पताल में एक निजी कोरोना केयर सेंटर को मंजूरी मिली, जिसमें 15 बेड तुरंत नमी से भरे और 12 बेड तुरंत पूरे रूप से भरे गए। जब राजकोट जिले के उपलेटा शहर में कोरोना महामारी ने ब्लैक केयर का कारण बना, मितेश भंडारी जिला स्वच्छता अधिकारी राजकोट और डॉक्टर जीवी मयानी धोराजी प्रांत अधिकारी आज उपल में हैं और शहर के नगर बहुउद्देश्य विनय मंदिर हाई स्कूल का कृष्ण स्कूल में मांग के अनुसार पहुंचे भी थे और नगर निगम कला और वाणिज्य कॉलेज जैसे तीनों स्कूलों के अधिकारियों ने निरीक्षण भी किया। साइट और स्थिति की एक झलक मिली। साइट निरीक्षण के बाद मामलादार के कार्यकाल में एक बैठक आयोजित की गई, जिसमें पूरी सुविधाओं के साथ सरल कला और वाणिज्य कॉलेजों को मंजूरी दी गई। सरकार द्वारा मामले के आधार पर कार्रवाई की गई। एजेंसी ने कहा कि सरकार द्वारा संचालित कोविड केयर सेंटर सोमवार तक चालू हो जाएगा। इस स्थान पर जाय और सैन राजकोट के जिला स्वास्थ्य अधिकारी डॉक्टर मितेश भंडारी, धोराजी प्राप्त अधिकारी जी वी मियानी उपलेटा, मामलादार जी इस तरह महावीरिया, नगर पालिका अध्यक्ष मयूर भाई सुवा, मुख्य अधिकारी RC दवे, RDC बैठक के निदेशक हरिभाई थुम्मर और अन्य नेता निरीक्षण के लिए पहुंचे थे। उपलता नगर कला और वाणिज्य महाविद्यालय के भवन को कोविड केंद्र के रूप में नामित किए जाने के बाद कोरोना केयर सेंटर को सरकार और दाताओं के सहयोग से ऑक्सीजन की सुविधा प्रदान की जाएगी। फिलहाल अगर सोमवार तक कोरोना सेंटर शुरू करने की तैयारी भी चल रही है। ઉપલેટા નગરપાલિકા મુકામે જે કોવિડના જે કેસીસ વધી રહ્યા છે એને અહીંયા સ્થાનિક કક્ષાએ સારવાર મળી રહે એટલા માટે નગરપાલિકાના સહયોગથી નગરપાલિકા જે સંચાલિત સ્કૂલ છે એમનો બિલ્ડિંગની ચકાસણી કરી, પછી ખાનગી જે સ્કૂલ છે એની ચકાસણી કરી અને અહીંયા જે નગરપાલિકા સંચાલિત જે કોલેજ છે એ બધા પ્રિમાઇસીસને જોઈ અને પછી એક નાની એવી મિટિંગ કરી અને નક્કી કરશું કે ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર કઈ જગ્યાએ કરવું અને ટૂંક સમયમાં ઉપલેટા ખાતે નગરપાલિકા કક્ષાએમાં એક ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર કાર્યરત કરવા જઈ રહ્યા છે, જે આખું PPP મોડ હશે। નગરપાલિકા સ્થાનિક સંસ્થાઓના સહયોગ અને સરકારી તંત્ર મારફતે આ સ્થાનિક લેવલે જ ઓક્સિજનની જે જરૂરિયાતવાળા દર્દીઓ છે એને સારવાર મળી શકશે, ઇન્જેક્ટેબલ્સ મળી શકશે। સાહેબ, આ કોરોનાના કેસ જે જાહેર નથી થતા આંકડાઓ, એના વિશે વધારે શું કેસ આવે છે રાજકોટથી પણ વધારે? જે રોજે રોજ જે જાહેર થાય છે એ આખું એક પબ્લિક હેલ્થ ગ્રુપ છે એમાં મૂકવામાં આવી રહ્યા છે।
થેન્ક યુ. ઉપલેટા નગરપાલિકાની રજૂઆત આધારે ઉપલેટા ખાતે સરકારશ્રી દ્વારા આ ફ્રીમાં કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવાની જે ડિમાન્ડ હતી એના અનુસંધાને આજરોજ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી રાજકોટ અને પ્રાંત અધિકારી શ્રી મિયાણી સાહેબ અત્રે પધાર્યા હતા. નગરપાલિકા વિસ્તારમાં 3 સંસ્થાની વિઝિટ કરી. એ પૈકી નગરપાલિકા સંચાલિત કોલેજનું સ્થળ નક્કી કરવામાં આવ્યું છે અને એના માટે નગરપાલિકા દ્વારા દરખાસ્ત કર્યાથી આ ડેડિકેટેડ હેલ્થ સેન્ટર કોરોના ઓક્સિજનની સુવિધા સાથે એ શરૂ થશે અને એની કાર્યવાહી ટૂંકમાં સમયમાં શરૂ થાય એવી હાથ ધરવામાં આવી છે. तिलकवाड़ा तालुका स्वास्थ्य अधिकारी द्वारा एक निजी अस्पताल के डॉक्टर गौरांग पटेल को गलत तरीके से परेशान करने पर गांव वालों ने गौरांग पटेल के समर्थन में रैली निकाली. डॉक्टर गौरांग पटेल तिलकवाड़ा नगर के मध्य बाजार क्षेत्र में BSMS की डिग्री रखते हैं. पिछले कुछ वर्षों से तिलकवाड़ा नगर में एक निजी अस्पताल चला रहे हैं और पिछले कई वर्षों से तिलकवाड़ा नगर में जनता की सेवा कर रहे हैं. डॉक्टर गौरांग पटेल के अस्पताल में बहुत कम लागत पर तालुका में जो मरीज आते हैं उनका इलाज होता है. डॉक्टर गौरांग पटेल मामूली दर पर मरीजों का इलाज करते हैं. तिलकवाड़ा सरकारी अस्पताल के तालुका स्वास्थ्य अधिकारी डॉक्टर सुबोध कुमार ने आज कहा कि गौरांग पटेल के अस्पताल में ऐसी तस्वीरों पोस्ट की और तिलकवाड़ा पुलिस स्टेशन को सूचित किया है. डॉक्टर गौरांग पटेल को तिलकवाड़ा पुलिस स्टेशन ले जाया गया. ग्रामीणों ने डॉक्टर गौरांग पटेल के समर्थन में रैली भी निकाली. मामला बिगड़ता देख तिलकवाड़ा तालुका पंचायत के अधिकारी भी थाने पहुंचे थे. આજે હું અઠવાડિયાથી બીમાર છું. આજે મારે 8-9 દિવસ થઈ ગયા. હજુ મારી રિપોર્ટ આવ્યો નથી. સરકારી દવાખાનામાંથી મેં 7 દિવસ થયા, મારે હજુ રિપોર્ટ નથી આવ્યો. એનું રિઝલ્ટ શું? મને કંઈ થશે તો કોણ જવાબદાર લેશે? તિલકવાડા સરકારી દવાખાનામાં રિપોર્ટ કરાયો? હા, મેં ગૌરાંગ ડૉક્ટરથી જ મેં આજે હારી થઈ છું. આજે હું કેટલા દિવસ પછી આજે હું બહાર નીકળી છું. તો આ દિન સુધી તમારો રિપોર્ટ મળ્યો નથી? હજુ નથી આવ્યો. આજે 7મો દિવસ થયો મારો. સરકારી દવાખાનામાં અમે જઈએ છીએ પણ કોઈ સુવિધા જ નથી, એટલે અમે પ્રાઇવેટમાં જઈએ છીએ. તેનું શું કરીએ હવે અમે? એટલે અમે પ્રાઇવેટમાં જઈએ છીએ. અને પ્રાઇવેટના ડૉક્ટરોને ને ડૉક્ટરો હેરાનો કરે છે. તો સરકારી દવાખાનાવાળા. શું નામ છે તમારું? કોમલ પાઠક. સરકારી દવાખાના તિલકવાડામાં તો છે જ, સરકારી દવાખાના તો છે જ નહીં એવું નહીં, પણ દવાખાનામાં જે કોઈ ટ્રીટમેન્ટ નહીં મળતી અને ડૉક્ટર જો છે તો હાથે ઓળખતા નહીં અને ડાયરેક્ટ દવા આલે દે. દવા આલે તેની કોઈ અસરે થતી નહીં. તો પછી પ્રાઇવેટમાં જવું પડે કે ના જવું પડે? તો ગૌરાંગ ડૉક્ટરને માનસિક ત્રાસ આપે સરકારી દવાખાનાના ડૉક્ટરો. તો હવે શું કરવું? અમારે કઈ જવું? અમારે પબ્લિકે અને કોરોના ચાલે, બરોડા કઈ જઈએ અમે બહાર? અને એ દવા આપે છે ગૌરાંગભાઈ, તોય છતાં અમને હેરાન કરે છે. હવે તો હવે એના પાછળ અમારે શું? અમારે પબ્લિકનું શું? શું નામ છે તમારું? અમિતાબેન સોની. તિલકવાડા સરકારી હોસ્પિટલમાં ઘોર બેદરકારી ચાલી રહી છે. ત્યાંના ડૉક્ટરો પણ સારી રીતે સારવાર પેશન્ટોની કરી નથી રહ્યા. હું પોતે, મારી પત્ની મરીજ છે, કોરોનાનો ટેસ્ટ કરાયો તો 5 દિવસ સુધી કોરોનાનો ટેસ્ટ એ લોકોએ આપેલ નથી. જો આથી ગુજીને મારી પત્નીને કંઈ થશે તો એની જવાબદારી સરકારી અધિકારીઓ લેશે. તો સુબોધ સાહેબ અત્યારે ગામની અંદર જે ખૂબ આપણે ઓછા કિંમતે અને ઓછા પેશન્ટે અમારા ગરીબ આદિવાસીઓને સેવા આપી રહ્યા છે. તો એવા ડૉક્ટર ઉપર એવા ડૉક્ટરને ધમકી આપી અને એવું લાગે છે કે એને પૈસા ઉઘરાવવાનો એક ધંધો કરેલ છે, હપ્તો માગી રહ્યા હોય એવું લાગે છે અંદર ખાનગી. ગૌરાંગભાઈ પ્રાઇવેટ ક્લિનિક ચલાવી રહ્યા છે અને સારી અમારા તિલકવાડા તાલુકાના આદિવાસીઓને સેવા આપી રહ્યા છે. અને એવી રીતે આ લોકોને ફસાને ગવર્મેન્ટ હોસ્પિટલમાં એ લોકોના પેશન્ટ નથી થતા કારણ કે એ લોકો સારવાર સારી આપતા નથી અને સ્થળ ઉપર તેઓ હાજર રહેતા નથી. લોકો અપડાઉન કરે છે અને વડોદરા નાહી જાય છે અધિકારીઓ. તો એની ઉપર નર્મદા જિલ્લાના અધિકારીઓએ એની ખાસ તપાસ કરવી જોઈએ અને જે તિલકવાડા આરોગ્ય વિભાગમાં જે વિવિધ ટેકનોલોજીના મશીનો આવેલા છે એ પણ ગાયબ થઈ ગયેલા છે. તો એની પર પણ તપાસ કરવી જોઈએ. શું નામ છે આપનું? મારું નામ हार्दिक कुमार विरंची प्रसाद पाठक. मालिया हटिया में व्यावसायिक मित्रों द्वारा स्वैच्छिक तालाबंदी का ऐलान किया गया, जबकि कोरोना कहर अभी भी पूरे गुजरात के साथ जूनागढ़ जिले में भारी रूप में बना हुआ है. आइए अब बात करते हैं सभी बड़े और छोटे व्यापारी मित्रों की, जो बैठक जूनागढ़ जिले के मालिया हटीना शहर के मालिया
हटिना शहर के चैम्बर्स ऑफ कॉमर्स के अध्यक्ष महेंद्र भाई गांधी द्वारा बुलाई गई थी, जबकि मालिया के सरपंच नातू भाई के साथ मालिया सरपंच नातू ने सिसोदिया को भी बुलाया था और सब्जी मंडी के जो प्रभारी है जीतू भाई, उन्होंने व्यापारियों को बंद का निरीक्षण करने के लिए भी कहा। सभी व्यापारी मित्रों ने इस बैठक में स्वैच्छिक बंद रखने का फैसला किया। इस बैठक में पूर्ण सकारात्मकता प्रतिक्रिया जो है वो आज से की जाएगी। जब मालिया हटी शहर में बंद लागू किया गया था तब बाजार भी बंद हो चुके थे। वर्तमान में इस स्वैच्छिक आंदोलन की सभी दुकानें दोपहर से 2 बजे तक खुली रहेगी, जबकि मेडिकल को छोड़कर सभी दुकानें दोपहर 2 बजे से बंद रहेगी, जबकि ये स्वैच्छिक लॉकडाउन 14 दिनों तक चलेगा। महेंद्र कुमार शांतिलाल गांधी, प्रमुख चेम्बर ऑफ कॉमर्स माळिया हटीना। આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન સમયમાં કોરોનાનો વ્યાપ દિન પ્રતિદિન વધતો જાય છે, જે શહેરોથી માંડીને છેવાડાના ગામડા સુધી પહોંચેલ છે, ત્યારે ખૂબ મુશ્કેલી વધી છે। ત્યારે એ સમયમાં તમામ ધંધાર્થીઓને માળિયા મુકામ મિટિંગ બોલાવી અને એ લોકોની પાસે સ્વૈચ્છિક એવો નિર્ણય લેવાનો, જેમાં અમે અપીલ કરી તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ, સરપંચ શ્રી નટવરસિંહભાઈ તેમજ શાક માર્કેટ ઇજારદાર જીતુભાઈ અને અમે સર્વે અપીલ કરતા માળિયાના તમામ વેપારીઓ, મેડિકલ સિવાયના શાક માર્કેટ સહિતના તમામ ધંધાર્થીઓ એવો નિર્ણયમાં સહયોગ આપ્યો કે 30 તારીખ સુધી દરરોજ 2 વાગ્યા પછી બપોર પોતાના કામ ધંધા બંધ રાખી અને સહયોગ આપશે અને જેનો સારો પ્રતિસાદ મળેલ છે। એ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ, માસ્કનું છે અને સેનેટાઇઝની પણ વ્યવસ્થા રાખેલ છે અને આ ઉપરાંત પણ તાલુકાની ભાજપ ટીમ વતી જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સહયોગ આપવાની ખાતરી આપેલ છે। कोरोना की दूसरी लहर सूरत में घातक साबित हो रही है। इस कारण सूरत में अस्पताल भी जो है वो फुल हो चुके हैं। इसलिए मंगलवार को वेड रोड मेडिकल एसोसिएशन के सहयोग से कतारगाम पाटीदार भवन को कोविड सेंटर के रूप में बदल दिया गया है। कतारगाम में पूरे पाटीदार भवन को वेड रोड मेडिकल एसोसिएशन के सहयोग से एक प्रतिष्ठित देखभाल केंद्र में बदल दिया गया। 154 बेड के प्रतिष्ठित देखभाल केंद्र ने रोगियों के लिए सभी प्रकार की अत्याधुनिक सुविधाएं भी प्रदान की है। वर्तमान में कोरोना देखभाल सूरत शहर में वृद्धि हुई है। सभी सरकारी अस्पतालों में मरीजों की जगह नहीं मिल रही है। सूरत शहर की कहीं बुद्धिमान महिलाओं को भी शुभ अवसर नहीं मिल रहे हैं, क्योंकि ये शादी का मौसम नहीं है। कोविड सेंटर का उद्घाटन सूरत शहर के नगर आयुक्त बंसनिधि पानी द्वारा किया गया। नगर स्वच्छता विभाग की ये टीम भी इस अवसर पर मौजूद थी। बड़ी संख्या में पाटीदार समाज के नेता और स्वयंसेवक भी उपस्थित थे। इसका अच्छा उपयोग करने के इरादे से लोगों को अच्छी देखभाल केंद्रों में बदलने के लिए एक अभ्यास भी चल रहा है। આજે પાટીદાર સમાજવાડી ખાતે કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। પાટીદાર સમાજવાડીમાં જે કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર ઊભા કરવામાં આવેલું છે એમાં ઓક્સિજનનું ફેસિલિટી સાથે ઊભા કરવામાં આવેલું છે। બીજા એક વિશિષ્ટ બાબત એ છે કે પાટીદાર સમાજના ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ એ લોકો પણ તૈનાત કરવામાં આવ્યા છે। જે દર્દીઓ છે એ દર્દીઓને કોઈપણ રીતે માનસિક શાંતિ મળે અને મનોરંજન થાય એ પ્રકારે પણ વ્યવસ્થા કરવામાં આવી રહ્યું છે। એ લોકોને તમામ જે દર્દીઓ છે એ દર્દીઓને ખૂબ સારું ભોજન વ્યવસ્થા, अन्य तमाम व्यवस्थाओं जे छे एना साथे ए पण खूब सुंदर आयोजन करवामां आव्युं छे। लोकोने कोईपण रीते कोई दर्दीने पण वधारानुं फेसिलिटीनुं जरूरियात होय तो स्पीमेर सिविल अन्य जे प्राइवेट मेडिकल छे एना साथे लिंक करवामां आव्युं छे। टेस्टिंग, अन्य फेसिलिटीज, तमाम व्यवस्थाओं ए व्यवस्थाओं साथे आजे पाटीदार समाजना तमाम अग्रणीओ द्वारा आजे सुंदर काम करवामां आवी रह्युं छे। एमने खूब खूब अभिनंदन आपीए छीए अने जे दर्दीओ अहींया आवे ए लोको संपूर्ण स्वस्थ थईने घरे पाछा परत जाय एवुं भगवानना पासे प्रार्थना करीए छीए। इस साल लगातार हुई बिन मौसम बारिश ने किसानों का भारी नुकसान किया है और इसी को लेकर कल वंथली जिले में हुई बिन मौसम बारिश की वजह से आम की खेती को भी भारी नुकसान हुआ और आम की खेती के किसानों ने आम के बगीचे और कैरी के जो बगीचे थे उन सबको साफ करते हुए वो देखे गए। इस वर्ष वातावरण अनुकूल न होने के कारण आम कम मात्रा में हुए हैं। जो आम बचे हुए भी थे वो कल के पवन में खराब हो गए। हाल में कोरोना को लेकर एक तरफ जहाँ बेरोजगारी फैली हुई है तो वहीं कहीं किसान इस समय आम की खेती पर निर्भर थे। अजय वाणवी, प्रमुख खेडूत समिति वंथली तालुको। वंथली पंथकमां बागायती विभाग खूब मोटो छे અને છેલ્લા 3-4 વર્ષથી બાગાયતી પાકમાં ખૂબ મોટા પાયે ખેડૂતોને નુકસાન થાય છે।
આ વખતે પણ વાતાવરણ અનુકૂળ ન આવતા ખેડૂતોનો કે જે કેરીનો પાક છે એ નિષ્ફળ જવાના આરે હતો. જે થોડા જાજુ બચ્યું હતું એને પણ ગઈકાલે જે વાવાઝોડું અને કમોસમી વરસાદ પડ્યો એમાં એ બધું ફરી ગયું છે અને ખેડૂતોને મોટી નુકસાની ગઈ છે. મીડિયાના માધ્યમથી રાજ્ય સરકારને એક જણાવવાનું છે કે આ જે બાગાયતી વિસ્તાર છે, બાગાયતી પાક છે, એને પણ પાક વીમાના રક્ષણ કરવામાં આવે, જેથી ખેડૂતોને જે નુકસાની જાય છે એ નુકસાની ન જાય અને જે જગતનો તાજ છે એને આપઘાત કરવાનો વારો ન આવે. મારું નામ વાણવી હર્ષુક રાજા, મારું ગામ સાતલપુર, તાલુકા વંથલી. શું કેરીની હાલત કેવી છે? કેરીની હાલત અત્યારે તો કેરી 99% કંઈ રહી જ નથી ઝાડવામાં. ગઈકાલે ભારે વરસાદ ને પવન થયો એમાં કોઈ અમુક કેરી રહી હતી એ ખેડૂતોને પૂરું થઈ ગયું છે. અને આમે જનરલી કેરીની આવકે હતી નહીં, વાતાવરણ અનુકૂળ નહોતું અને કેરી ઓછી હતી અને એક એ ખેડૂતને માર તો હતો જ. અધૂરામાં પૂરું આ કુદરતી આવી વિપત આવી છે કે ભારે પવન અને વરસાદથી કેરી બધી અમુક ટકા ઝાડવામાં હતી, કેરી પણ પડી ગઈ છે નીચે અને ખેડૂતની બદતર હાલત થઈ ગઈ છે. પાક વીમાની શું પરિસ્થિતિ? પાક વીમો વૃક્ષોમાં ક્યાં કાંઈ પાક વીમો આપતા જ નથી ને. બાગાયત વિભાગમાં કોઈ પાક વીમાની કોઈ એવી જોગવાઈ સરકાર દ્વારા અમને મળી નથી ક્યારેય. અને છેલ્લા 4 વર્ષથી તો અમારી વંથલી તાલુકાની કેરીની એટલી ખરાબ પરિસ્થિતિ છે કે ખેડૂત ઝાડવા કાપે નહીં તો કરે શું? હવે અમારી તો એવી દશા છે કે ન છૂટકે આ ઝાડવા વૃક્ષો કાપવા જ પડે. તો અમારા આજીવિકા માટે બીજો કોઈ વિકલ્પ નથી. कल्याणपुर तालुका में आए हुए इस छोटे से गांव से पहले से ही कोरोना को गंभीरता से लिया था. गांव के लोगों में ज़बरदस्त एकता देखी जा सकती है. इसी के परिणाम स्वरूप गांव में अभी तक कोई कोरोना का एक भी केस सामने नहीं आया. इस गांव के लोगों ने कोरोना की पहली लहर से लगाकर दूसरी लहर तक सावधानी बरती है. साथ ही साथ सभी लोगों ने एकता और भागीदारी दिखाकर लॉकडाउन की भी सख्ती से पालना की है. इसी कारण अभी तक इस गांव में एक भी कोरोना जो मरीज हैं वो देखने को नहीं मिलेगा. इस गांव से पूरे देश को सीख लेनी चाहिए कि अगर लॉकडाउन को सख्ती से पालना की जाए और सावधानी बरती जाए तो हम भी कोरोना को हरा सकते हैं. ये गांव गुजरात में है. कल्याणपुर जो है उसके तालुका में ये एक छोटा सा गाँव है. इस गांव के इस उदाहरण से हम सबको समझना चाहिए कि जो कोरोना है इसको हमें बड़ी गंभीरता से लेना है ताकि कोरोना हम पर हावी ना हो सके. કે અમારા ગામની અંદર કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેરની અંદર કોઈ પણ જાતનો કોરોનાનો કેસ છે નોંધાયેલ નથી. એના માટે અમારા ગામના જાગૃત સરપંચ શ્રીની તકેદારીના ભાગરૂપે સ્વૈચ્છિક લોકડાઉન કરેલ હતું અને એના ફળ સ્વરૂપે અત્યાર સુધીમાં અમારા ગામની અંદર એક પણ કેસ નોંધાયેલ નથી. અને આજુબાજુના દરેક ગામને પણ અમે વિનંતી કરીએ કે સ્વૈચ્છિક લોકડાઉન કરે અને વધારેમાં વધારે એનું પાલન કરે, જેથી કરી અને આ કોરોનાની કહેરથી આપણે બચી શકીએ. આ કોરોનાની મહામારી અટાણે જે ચાલી રહી છે, પહેલાં પણ આની પહેલાં પણ એક લહેર આવી હતી અને આ બીજી લહેર. મારા ગામની અંદર હજી કોઈ પણ કોરોનાનો કેસ નોંધાયેલ નથી ને પહેલી લહેરમાં પણ ક્યારેય કોરોનાનો કોઈ કેસ નોંધાણો નહોતો. તેનું માત્ર એક કારણ કે ગામ લોકોની સાવચેતી અને ગામ લોકોનો સહયોગ. કારણ કે અમે પહેલાંથી જ લોકડાઉન ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું હતું. તો અમારા તમામ ગ્રામજનોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, લોકડાઉનનું પાલન કરવું. એના હિસાબે અમને એવું લાગે છે કે અત્યાર સુધીમાં ગામમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. અને હાલમાં પણ અમે કોવિડ કેર સેન્ટરની તૈયારી કરેલી છે. બીજા ગામના યુવાનો છે એ લોકોએ કોઈને કોઈ ભોગે કાંઈ પણ એવું લાગે તો વ્યવસ્થાના ભાગરૂપે બધે ગ્રામ પંચાયતને જણાવેલ છે. ને અત્યારે પણ અમારું ગામ કોરોના મુક્ત, જે સરકારનું અભિયાન હાલે છે કે મારું ગામ કોરોના મુક્ત, તેમ હું પણ એમ કહી શકું કે મારું ગામ કોરોના મુક્ત છે. અને ખરેખર મારા ગામમાં હાલની તક સુધી કોઈ પણ વ્યક્તિ ક્યાંય હોસ્પિટલમાં કોઈને ક્યાંય એડમિટ થવું નથી પડ્યું અને કોરોના મુક્ત મારું ગામ છે. बात करें गिर सोमनाथ जिला में वेरावल तालुका में एक किसान की 3 बीघा फसल बर्बाद हो गई है. फसल बर्बाद होने का कारण
उसके पास में बनी एक कंपनी को बताया जा रहा है। कहा जा रहा है कि कंपनी से उड़ने वाले केमिकल की वजह से फसल खराब हो गई है। इसकी शिकायत किसान द्वारा गांव के सरपंच को भी की गई, तो सरपंच ने कहा कि रोज़ कई किसानों की शिकायतें इस कंपनी को लेकर आ गई है, इसलिए या तो सरकार इस कंपनी को बंद करे या फिर किसानों की जितनी फसल बर्बाद हुई है उनकी कीमत किसानों को दी जाए। વતની છે, મારું નામ રાઠોડ ગોવિંદ મૂર્તિ છે। આ ભાઈ છે એ મારી બાજુનો અને મારો સંબંધી છે, એના ખેતરમાં નુકસાન થયેલું છે અને આ કંપનીઓ નુકસાન કરે છે। શિવશક્તિ હાઈસ્કૂલ સ્ટોર કેમિકલ નીકળવાથી ઊભો પાક આખો ફેલ થઈ ગયો છે। અમારે ચોમાસાનું તો કંઈ આમાં થતું નથી। અત્યારે ઉનાળો પાક હતો એ પણ છીનવાઈ ગયો, એટલે અમને આ નુકસાન પૂરેપૂરું દેવી જોઈએ કંપનીઓને। સરકાર પાસે એક જ આવે કે ચોમાસાનું અમારે ફેલ ગયું તો અત્યારે અમને આ ફેલ થયું એનોને આ ફેક્ટરીવાળાને બંધ કરાવે, કાં ગમે એનો ધવાળાને બંધ કરાવે। હા, સરકાર આમાં સાથે અમારે એટલી જ નમ્ર વિનંતી છે કે અમારે આ નુકસાન થયું એ આ કંપનીવાળા આગળથી અમને ભરપાઈ કરાવી દે। જોડા બરાબર, મોડા ગામ રહેવાથી બરાબર, અમારું આ કેમિકલથી પાણી ઉડતાથી નુકસાન થયું બરાબર। તો હવે સરકારને એમાં નમ્ર વિનંતી છે કે અમને કંઈક વળતર મળે બરાબર, કંપનીવાળાને આ કાયમી માટેનું બંધ કરવા અમારે સુમાં કંઈ થતું નથી બરાબર। મારું નામ ભરતભાઈ વિરજીભાઈ રાઠોડ, મારા મમ્મી સરપંચ છે, એના વતી હું કામ કરું છું। અરે આ ભાઈને જે આઈસ ફેક્ટરી શિવશક્તિ આઈસ ફેક્ટરીના કેમિકલ ઉડવાથી તેને નુકસાની થઈ એટલે એને બોલાવ્યા અમને બધાને, અમે આગેવાનો પણ બધા ભેગા થયા અહીંયા અને આવીને જોયું તો એને લગભગ 1.5-2 વીઘા જેટલું અડદનું વાવેતર હતું અને તલનું વાવેતર હતું તે બળી ગયા। એટલે સરકાર મેં અમારી એટલી અપીલ છે કે આ ફેક્ટરીને બંધ કરાવી દે। આજુબાજુના ખેડૂતોને ઘણાને નુકસાન આવી વારંવાર 3 થી 4 વખત નુકસાની થઈ અને એ કંપનીના માલિક છે અમને પૂછતાછ પણ એને કેવડાવ્યું હતું પણ કે ભાઈ આ નુકસાની વારંવાર થાય, તમે એનો કંઈ નિકાલ કાઢો। એ લોકોએ કંઈ પર રસ્તો લીધો નહીં, કંઈ ડિસિઝન ન લીધું, એના કારણે આ ખેડૂતને 3જી વખત નુકસાની છે અત્યારે। એટલે અમારે એવી અપીલ છે સરકાર મેરે કે આ ફેક્ટરી બંધ કરી દે, કાં કેમિકલ ઉડી કેમિકલનો કોઈ રસ્તો કાઢી દે અને જે આ નુકસાની થઈ ખેડૂતને એની વળતર આપે, કારણ કે આ રેસો ભાગ છે, ચોમાસામાં કંઈ થતું નથી। એટલા માટે આ ભાઈઓને બોલાવ્યો એટલે મેં વાત કરી, મેં કીધું આપણે પત્રકારને બોલાવ્યો અને પહેલાં તો મીડિયામાં આપીએ એટલે આનો કોઈ નિરાકર આવે। વારંવાર આવા પ્રશ્નો ઊભા થવાથી અમારો કોઈ રસ્તો નીકળતો નથી, એટલે સરકાર મેરે અમારે એટલી જ અપીલ છે કે આનો કોઈ રસ્તો કાઢી દઈને કાં પછી ફેક્ટરીને બંધ કરાવી દે। सूरत में आत्मनिर्भर स्कूल प्रशासकों ने कैबिनेट द्वारा बड़े पैमानों पर पदोन्नति के निर्णय से असहमति जताई है। सरकार ने आज शिक्षा के क्षेत्र में एक महत्वपूर्ण निर्णय लिया है। कक्षा 10 और 12 की परीक्षाएं लेने का निर्णय लिया है, जिसकी तारीख भी अब कुछ ही दिनों में घोषित की जाएगी। लेकिन इसी समय स्कूल प्रबंधकों की प्रतिक्रियाएं बड़े पैमाने पर सामने आ रही है। सूरत स्वनिर्भर स्कूल प्रबंधक महासंघ ने सरकार के निर्णय से असहमति जताई है। स्कूल प्रशासकों के अनुसार सरकार ने पूरे वर्ष विद्यार्थियों को ऑनलाइन शिक्षा प्रदान करने पर जोर दिया। तदनुसार सभी स्कूलों के शिक्षकों द्वारा विद्यार्थियों को ऑनलाइन शिक्षा प्रदान की गई है। सरकार ने कहीं अन्य विकल्पों के बावजूद जल्दबाजी में निर्णय लिया है। स्कूल के प्रशासकों के अनुसार सरकार ने पूरे साल विद्यार्थियों की मेहनत को ध्यान में नहीं रखा। शिक्षकों ने तकनीकी समस्याओं के बावजूद विद्यार्थियों को ईमानदारी से पढ़ाने का प्रयास किया है। अब तक ऑनलाइन अध्ययन करने वाले छात्र अब ऑनलाइन अध्ययन पर ध्यान नहीं देंगे, क्योंकि अभी बच्चों को और उनके माता पिता को यह सूचित किया गया है कि सामूहिक पदोन्नति दी जानी है, इसलिए विफलता का कोई सवाल ही नहीं है। इसलिए बच्चे अब ऑनलाइन सीखने पर ध्यान नहीं देते हैं। सरकार को इस मामले पर पुनर्विचार करने की जरूरत है। प्राचार्य संघ, शिक्षक संघ, अभिभावक मंडल और विशेषज्ञों के साथ बैठक करना और विद्यार्थियों की परीक्षा एक बार फिर लेने पर विचार करना आवश्यक हो गया है। प्रमुख स्वनिर्भर शाळा संचालक मंडल सूरत सौजीभाई हुण। राज्य सरकार द्वारा हालમાં ધોરણ 1 થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને જે માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે એ ખરેખર ખૂબ ઉતાવળિયો છે। જૂન મહિનામાં પરીક્ષા લેવાની હતી, ઓનલાઈન એજ્યુકેશન ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું, વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષાઓ આપી રહ્યા હતા। 2 મહિના સુધી ઓફલાઈન પણ શિક્ષણ કાર્ય ચાલ્યું અને જેટલું ચાલ્યું એની પરીક્ષાઓ પણ શાળાઓએ લીધી છે। ત્યારે જો ખરેખર જૂન મહિનામાં ઓનલાઈન પરીક્ષા અથવા તો ઓફલાઈન પરીક્ષા પરિસ્થિતિ મુજબ જો લેવામાં આવે તો વિદ્યાર્થીઓના આ વર્ષના શૈક્ષણિક કાર્યમાં એમણે જે ભણ્યા છે એ કેવી રીતે કેટલું શીખ્યા છે એનું મૂલ્યાંકન થઈ શકે એ માટે પરીક્ષા લેવી ખૂબ જરૂરી હતી। માસ પ્રમોશન આપવાથી વિદ્યાર્થીઓને ખૂબ જ મોટું નુકસાન થશે એવું મારું માનવું છે। આથી સરકારશ્રીને વિનંતી
કે આ અંગે પુનઃ વિચારણા કરી થોડો સમય રાહ જુએ અને પરિસ્થિતિ થાળે પડે તો ઓનલાઈન અથવા ઓફલાઈન એક્ઝામ લઈ અને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થાય તે ખૂબ જરૂરી છે. અસ્તુ. જય હિન્દ. રાજ્ય સરકારની કારોબારીની બેઠક આજે મળેલી હતી. એમાં સર્વાનુમતે એવું નક્કી થયું કે ધોરણ 1 થી 9 અને ધોરણ 11 એના માસ પ્રમોશનમાં આપવું. મારે સરકારશ્રીને ખાલી એટલું જ પૂછવું છે કે બાળકો આખું વર્ષ ઓનલાઈન ભણ્યા છે, બાયસેકના માધ્યમથી, ટીવીના માધ્યમથી સરકારે પણ ભણાવ્યા છે, તો બાળકોની જો એકમ કસોટીઓ અને સત્રાંત પરીક્ષાઓ જો ઓનલાઈન લેવાયેલી હોય તો શા માટે વાર્ષિક પરીક્ષા ઓનલાઈન ન લઈ શકાય? બાળકોના હિત માટે અને એના ભવિષ્ય અને કેરિયર માટે પણ પરીક્ષાઓ લેવાવી જોઈએ તો ઓનલાઈન લેવાવી જોઈએ. અને ખાસ હજુ તો જૂન મહિનાની અંદર પરીક્ષાઓ લેવાની છે, ત્યારે આપણી પાસે ઘણો સમય છે. આ થોડું ઉતાવળિયું પગલું લેવાયેલું છે. હું જાગૃત વાલીઓને વિનંતી કરું છું કે તેઓ આગળ આવી અને સ્કૂલને વિનંતી કરે કે બાળકોના હિત માટે એ લોકો પરીક્ષા લે. જોઈએ તો ઓનલાઈન એક્ઝામ લેવાય, એ પણ એક શ્રેષ્ઠ ઉપાય છે જ. નમસ્કાર, હું ડૉક્ટર દીપક રાજગુરુ, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતના પ્રવક્તા. હમણાં જ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં બહુ મોટી જાહેરાત કરવામાં આવી છે. તેમાં 2 ઘોષણાઓ છે. પહેલી ઘોષણા તો એ છે કે ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષાઓની તારીખો હાલ પૂરતી રદ કરવામાં આવી છે. પરીક્ષાઓ ક્યારે લેવાશે તેની પુનઃ સમીક્ષા 15મી મેના રોજ કરવામાં આવશે અને ત્યારબાદ પરીક્ષાઓની નવી તારીખો ઘોષિત કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા હાલની પેન્ડેમિક પરિસ્થિતિમાં લીધેલો આ નિર્ણય ખરેખર આવકારદાયક છે અને અમે તેનો આદર કરીએ છીએ. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 9 અને 11માં જે માસ પ્રમોશનની વાત કરી છે તે નિર્ણય ખરેખર ખૂબ ઉતાવળિયો અને શિક્ષણ જગત માટે, શિક્ષકો માટે, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે મને એવું લાગે છે કે ખૂબ જ ઉતાવળિયું પગલું લેવાઈ ગયું છે. રાજ્ય સરકારે ધોરણ 1 થી 9માં માસ પ્રમોશન આપતા પહેલાં ગુજરાતના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ અને અન્ય શાળા સંચાલક મહામંડળો સાથે વિચાર વિમર્શ અને પરામર્શ કરી લેવો જોઈતો હતો. માસ પ્રમોશન એ કોઈ ઉપાય નથી. વિદ્યાર્થીઓ આખા વર્ષ દરમિયાન જેટલું ભણ્યા છે, આગળ પણ માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે એવી ઘોષણા કરી હતી કે બાળકને જેટલું ભણાવવામાં આવ્યું છે તેટલું જ પરીક્ષામાં પૂછાશે અને તેમની પરીક્ષાઓ લેવાશે. પરંતુ આજે જે ઘોષણા કરવામાં આવી તે ખરેખર દુઃખદ છે. વિદ્યાર્થીઓ લગભગ 12-13 મહિનાથી ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યા છે. તેમણે વર્ષમાં લેવાતી 3 પરીક્ષાઓ ઓનલાઈન આપી છે. તેના માટે રાજ્ય સરકારે પણ પ્રયત્ન કર્યા, સ્વનિર્ભર શાળાઓએ પણ પ્રયત્ન કર્યા અને વિદ્યાર્થીઓ પરીક્ષાઓના નામે ભણ્યા. હવે જ્યારે માસ પ્રમોશનની ઘોષણા કરવામાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓ ખરેખર અત્યારે જે શિક્ષણ ચાલી રહ્યું છે તેને ખૂબ ગંભીરતાથી લેશે નહીં અને તેમના ભવિષ્ય ઉપર ખરેખર પ્રશ્નાર્થ મુકાશે. તેથી આપ સૌ વતી રાજ્ય સરકારને મારી નમ્ર વિનંતી છે કે આજે થયેલી આ ઘોષણાને ફરી એકવાર રાજ્યના તમામ સંચાલક મંડળો સાથે વિચાર વિમર્શ કરે, પરામર્શ કરે અને જો શક્ય હોય તો જેમ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે તેમ 1 થી 9 અને 11માની પરીક્ષાઓ પણ વિલંબિત કરવામાં આવે અને તે બાબતે તેના નવા ક્રાઇટેરિયા ઘડવામાં આવે કે કયા વિષયોની પરીક્ષા ઓફલાઈન લેવાશે, કયા વિષયોની ઓનલાઈન લેવાશે, જેથી કરીને બાળક મુખ્ય વિષયોમાં જેવા કે ગણિત, વિજ્ઞાન, ગુજરાતી અને સમાજ વિદ્યા આ જે કોર સબ્જેક્ટ્સ છે તેની ઓફલાઈન પરીક્ષા આપી શકે અને બાકીના વિષયોમાં તેને માસ પ્રમોશન અથવા તો ઓનલાઈન એજ્યુકેશનની વ્યવસ્થા કરવામાં આવે. મિત્રો, આ બાબતે આપ જો સહમત હો તો આ વિડીયો રાજ્ય સરકારના લાગતા વળગતા અધિકારી મિત્રો, મંત્રીશ્રી સુધી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી સુધી આ લાગણી પહોંચાડશો તેવી મારી નમ્ર વિનંતી અને અપીલ છે. સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા. મિત્રો, આપ સૌ આ પરિસ્થિતિમાં સ્વસ્થ રહો, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશનનો ઉપયોગ કરતા રહો. સંક્રમણ અટકાવી શકાય તે આપણા હાથમાં છે, તેનું પણ ધ્યાન રાખજો. અસ્તુ. नमस्ते. भारत माता की जय. वंदे मातरम. कोरोना के संक्रमण को रोकने के लिए निगम ने सार्वजनिक रोजगार और सार्वजनिक परिवहन सेवाओं को बंद कर दिया, लेकिन हर दिन कहीं लोगों द्वारा महसूस की जाने वाली साझा साइकिल सुविधा बंद नहीं हुई है. इसलिए रोजाना कई लोगों के हाथों से गुजरने वाली साइकिलों के साथ सामाजिक कार्यकर्ताओं ने
साइकिल के मुद्दे पर सवाल उठाए हैं। धर्मेश गामी जो एक सामाजिक कार्यकर्ता है, उन्होंने कहा कि साइकिल शेयरिंग प्रोजेक्ट के तहत सूरत शहर में कई जगहों पर साइकिल स्टैंड में साइकिल रखी गई है। रोजाना कई लोग उस साइकिल की सवारी कर रहे हैं। नगर पालिका के इस साइकिल स्टैंड पर कोई सफाई व्यवस्था भी नहीं है। प्रतिदिन सैकड़ों लोग नगर पालिका की इस साइकिल का उपयोग कर रहे हैं। एक व्यक्ति साइकिल को स्टैंड पर रखता है और दूसरा व्यक्ति साइकिल चलाता है। इस तथ्य के बावजूद कि स्वास्थ्य क्लब और जिम को एक कारण से बंद कर दिया गया था, साइकिल परियोजना चल भी रही है और यदि कोई सकारात्मक व्यक्ति साइकिल का उपयोग करता है तो संक्रमण के फैलने का अधिक डर बना रहेगा। नगर पालिका ने शहर के सभी उद्यानों को बंद करने का निर्णय लिया है और उन्हें बंद करना चाहिए। भीड़ और संक्रमण का प्रसार इससे रुकेगा, लेकिन शहर के पैदल रास्ते अभी तक बंद नहीं किए गए हैं। वाकई में जिन व्यायाम उपकरणों को रखा गया है उनका उपयोग भी कई लोग कर रहे हैं, इसलिए संक्रमण फैलने का डर भी ज्यादा है। लेकिन उसी कारण से एक और व्यवस्था भी चल रही है और संक्रमण काफी तेजी से बढ़ रहा है। कोरोना की संख्या के कारण नगर पालिका की प्रणाली भी उत्पन्न हो रही है। लोग अपनी नौकरी खो रहे हैं और लोग परेशान भी हो रहे हैं। दूसरी ओर साइकिल साझा करने की सुविधाएं और पैदल मार्ग बंद नहीं हुए हैं। जैसा कि हम सभी जानते हैं, हम 2021 में कोरोना के युग से गुजर रहे हैं। हमें कोरोना को तोड़ने की और उसे रोकने की पूरी कोशिश करनी चाहिए। नगर पालिका से मेरा अनुरोध है कि जिसमें साइकिल चालकों की साइकिल शेयरिंग स्टैंड पर हाथ की सफाई की व्यवस्था करे, जिससे साइकिल चालक को संक्रमण का खतरा न हो। 2021 में कोरोना मामले तेजी से बढ़ रहे, इसे रोकने के लिए नगर पालिका को निश्चित रूप से इस पर विचार विमर्श करना चाहिए। पंचमहल जिले के मोरवा हदव विधानसभा क्षेत्र के उपचुनावों को शांतिपूर्ण तरीके से पूर्ण किया गया। इसको लेकर सरकार की तरफ से भी कड़ा बंदोबस्त किया गया था। कोरोना वातावरण में होने वाले चुनावों को लेकर 329 मतदान केंद्रों के कर्मचारियों को ईवीएम मशीन के साथ वहां भेजा गया था। इसलिए सरकार द्वारा विशेष व्यवस्था भी की गई, जिसमें कोविड किट भी प्रदान की गई थी। पंचमहल जिले में मोरवा हदव विधानसभा चुनाव कोरोना के बीच 17 तारीख को होगा। विधानसभा उपचुनाव में 329 मतदान केंद्र हैं। गवर्नमेंट विज्ञान कॉलेज के पोलिंग स्टेशन स्टाफ को चुनावी सामग्री के साथ साथ ईवीएम मशीन के साथ वहां भेजा गया था। रिटर्निंग ऑफिसर CD राडवा ने कहा कि कोरोना के दिशा निर्देशों का पालन करने के लिए 7 मतदान केंद्रों के कर्मचारियों को आवश्यक निर्देश भी दिए गए हैं। जिला पुलिस प्रमुख लीलाबेन पाटिल ने भी कॉलेज का दौरा किया। उन्होंने कहा कि मतदान केंद्र पर पुलिस की बड़ी व्यवस्था की जाएगी। डीसीपी सहित 100,000 से अधिक पुलिस कर्मचारी तैनात किए जाएंगे। कोरोना के कारण जिले में स्थिति तनावपूर्ण है। कोरोना महामारी के बीच उपचुनावों के लिए प्रणाली द्वारा विशेष इंतजाम भी किए गए हैं। थर्मल गन, हेड सैनिटाइजर, हेड ग्लव्स, फेस शील्ड सहित विशेष कोविड किट प्रदान की गई है। प्रत्येक मतदान केंद्र के कर्मचारियों को PPE किट सहित अन्य सामग्री प्रदान भी की गई है। મોરવા હડફ પેટા ચૂંટણી અનુસંધાને હાલમાં અહીંયા ડિસ્પેચિંગની કાર્યવાહી થઈ રહી છે મોરવા સાયન્સ કોલેજ હેઠળ। અહીંથી આજે અલગ અલગ રૂટ પર EVM છે એ પોતપોતાના ડેસ્ટિનેશન પર પહોંચશે પુલિસ બંદોબસ્ત સાથે। અમારી તમામ સેક્ટર પુલિસ મોબાઈલો પણ અત્યારે રૂટ પર ફરવા માંડી છે અને EVMનું સુરક્ષા સાથે ડિસ્પેચિંગ ચાલુ થઈ ગયું છે। સમગ્ર બંદોબસ્ત છે એ લગભગ 2 DYSP, 6 PSI, 6 PI અને 1000 જેટલા પુલિસ અને હોમગાર્ડના જવાનો અને CAPFના જવાનો સાથે ડિપ્લોય કરવામાં આવ્યો છે। 125 વિધાનસભા મતવિસ્તાર મોરવા હડફ પંચમહાલ બીજી પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। એની અંદર આવતીકાલે જે મતદાન થવાનું છે એ મતદાનની અંદર આજે જે પોલિંગ સ્ટાફ છે તેનું ડિસ્પેચિંગ અત્યારે અહીંયાથી કરવામાં આવી રહ્યું છે અને એ સ્મૂથલી અને વ્યવસ્થિત રીતે કામગીરી ચાલી રહી છે। સાથે સાથે હાલની સાંપ્રદાયિક પરિસ્થિતિને ધ્યાને લઈને કોવિડની પરિસ્થિતિ છે એને પણ અમે ધ્યાને રાખી અને વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ રીતે યોગ્ય સૂચનાઓ આપી અને એની અમલવારી કરાવી રહ્યા છીએ। જી સર, કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે આપના તંત્ર દ્વારા કઈ વ્યવસ્થા કરવામાં આવી છે? વહીવટીતંત્ર દ્વારા કોરોનાના સંક્રમણ હાલની મહામારીને ધ્યાને રાખી અને કોરોનાનું સંક્રમણ ન ફેલાય એ બાબતે તમામ તકેદારી રાખવામાં આવી છે। તમામ અમારા પ્રોફેશનલ ઓફિસર્સ છે, તમામ અમારા પોલીસ સ્ટાફ છે એ લોકોને મેડિકલ કિટ પ્રોવાઈડ કરવામાં આવી રહી છે। તમામ બૂથ ઉપર અમારા જે આરોગ્યના કર્મચારીઓ છે એ ત્યાં હાજર રહેશે, એનું સ્ક્રીનિંગ થશે, સેનિટાઇઝેશન થશે। તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખી અને આખી મતદાન પ્રક્રિયાને પૂર્ણ કરી। આપનું નામ હતું?
सीढ़ीघाट पर। सुरेंद्रनगर शहर के गांधी अस्पताल में सरकार की गाइडलाइन के अनुसार कोविड की गाइडलाइन को रेमेडियल इंजेक्शन डिस्ट्रीब्यूशन सिस्टम को भुला दिया गया है। सुरेंद्रनगर शहर के गांधी अस्पताल में सरकारी गाइडलाइन के अनुसार रेमेडियल इंजेक्शन डिस्ट्रीब्यूशन सिस्टम में कोविड की गाइडलाइन को भुला दिया गया था। सरकार द्वारा कोरोना रोगियों के लिए दिए गए इंजेक्शन में कोई बिल या रसीद नहीं दी जाती है। जब बड़े विज्ञापन किए जाते हैं मेडिकल या सामान खरीदने के लिए ग्राहक को बिल देना आवश्यक है। एक इंजेक्शन के लिए 775 रुपए और ग्राहक से 2 इंजेक्शन के लिए 1350 रुपए है। कोरोना गाइडलाइंस का उल्लंघन शहर के सरकारी गांधी कोविड अस्पताल में इंजेक्शन पैड में पाया गया। इंजेक्शन के लिए आने वाले ग्राहकों के लिए बनाया गया गांधी अस्पताल के प्रभारी अधिकारी इंजेक्शन खरीदने के लिए आने वाले लोगों को जवाब देते हैं। इतनी बड़ी भीड़ भाड़ से कोरोना संक्रमण फैलने का डर भी बना रहना चाहिए। इसके लिए कौन जिम्मेदार, ये सवाल खड़ा होता है। શું લેવા આવ્યા છો અહીંયા? અમારા એક પેશન્ટ અહીંયા એડમિટ છે અને અમે રેમડેસિવિર ઇન્જેક્શન માટે આજે અહીંયા આવેલા છીએ, પણ અહીંયા કોઈ વ્યવસ્થા નથી। પેશન્ટના દર્દીઓને તડકામાં ઊભા રાખીને તમે જોઈ શકો છો સામે કે લાઈન બાઈન છે નહીં, અને 4 વાગે જનરલી બારી ખુલ્લી હોવી જોઈએ, 4:30 સુધી તો બારી ખુલ્લી જ નહોતી, અને ટોટલી કોરોનાની ગાઈડલાઇનનું ભંગ થાય છે। લોકોના ટોળે ટોળા વળેલા છે, કોઈ વ્યવસ્થા નથી અને કન્ટિન્યુ કોઈ વ્યવસ્થા જાળવતા નથી। જવાબદાર અધિકારીને અમે પૂછીએ તો કે ઓલા ઉપર ઢોળે છે, ઓલા ઉપર ઢોળે છે। ખાસ કરીને એ કહેવાનું છે કે બીજી વસ્તુ એ છે કે એક જે કાઉન્ટર કરેલું છે એની જગ્યાએ સરકારને 2 કે 3 કાઉન્ટર કરવા જોઈએ, જેથી પેશન્ટને 10-15 મિનિટે લેટ થાય તો આજ પેશન્ટની ડેથ થઈ શકે છે। ખાસ તો એ કહેવું છે। અહીંયા જે ઇન્જેક્શન લેવા આવવાના એ તો પોઝિટિવના દર્દી જ આવવાના? હા, RT-PCRની જે ગવર્મેન્ટની ગાઈડલાઇન છે એ મુજબ। તો એમના સગાવાલા આવે તો અહીંયા સંક્રમણ વધવાની શક્યતા છે? શક્યતા છે સાહેબ, તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ ટોળે ટોળા લોકોના ભેગા થયેલા છે, કોઈ વ્યવસ્થા છે જ નહીં, સિક્યુરિટી ગાર્ડ નહીં, કંઈ નહીં, લોકો એમને ટોળા ભેગા થાય છે। જી, મારું નામ દીપેશ વિદ્યુતભાઈ શાહ છે। મેં અહીંયા લગભગ 1:30 થી 1:45 વાગે ફોર્મ આપ્યું હતું અને મારો વારો હજી જસ્ટ અત્યારે 5:30-6 વાગે આવ્યો છે। અને આ લોકોનો કોઈ ટોકન આપે છે પણ ટોકન પણ સીરિયલ નંબર વાઇઝ અહીંયા આપણને આપણે ઇન્જેક્શન મળતા નથી। એના માટે કંઈ પણ વ્યવસ્થા સરકારે કરવી જરૂરી છે। આ ઇન્જેક્શન કેટલા રૂપિયામાં તમને આપવા? ઇન્જેક્શન 2 ઇન્જેક્શન 1350 રૂપિયામાં મળે। આનું કોઈ બિલ આપેલું છે તમને? ના, બિલ નથી મળે। હા, બિલ માગ્યું હતું તમે? ના, બિલ માગ્યું પણ નથી। સરકારનો તો એવો આગ્રહ હોય છે કે બિલ લેવાનો આગ્રહ રાખો, તો તમે કેમ બિલ નથી માંગતા? ઇમરજન્સી પેલા ઇન્જેક્શનની જરૂરિયાત છે, ઇન્જેક્શન મળી જાય એટલે ભાઈ આપણે દર્દી સચવાય એ મહત્વનું છે। ઓકે, મારું નામ ડૉક્ટર હર્ષદ આર પ્રજાપતિ છે। હાલ હું ઇન્ચાર્જ CDMO કમ સિવિલ સર્જન તરીકે ફરજ બજાવું છું। અત્રે જનરલ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે રેમડેસિવિર ઇન્જેક્શન માટે આ મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે। જિલ્લામાં MOU કરેલ કોવિડ હોસ્પિટલો તમામ સરકારી તથા પ્રાઇવેટ, એમાંથી દાખલ દર્દીઓ માટે જે તે ડૉક્ટર એનું પ્રિસ્ક્રિપ્શન મોકલે, હિસ્ટ્રી શીટ મોકલે, RT-PCR અથવા રેપિડ ટેસ્ટની નકલ અને એના માટે જે આધાર કાર્ડની નકલ, કેટલા ડોક્યુમેન્ટ લઈને આવવાનું હોય છે। બારી નંબર 8માં વિતરણ વ્યવસ્થા ઊભી કરેલ છે અને એનો ટાઈમ સવારે 10 થી 1 અને સાંજે 4 થી 6 રાખેલ છે। અને આવનારા તમામ દર્દીઓને તમામને એ પૂરા થાય પછી જ આ વ્યવસ્થાને બંધ કરીએ છીએ। હા, અને આમાં એવું હોય છે સાહેબ, ડોક્યુમેન્ટ પહેલાં આપી જવાના ને પછી ટોકન સિસ્ટમ છે? ડોક્યુમેન્ટ લઈને બધા આવે છે, અમે લાઇનમાં એમને ટોકન નંબર આપીએ છીએ અને ટોકન નંબર પ્રમાણે એમને વિતરણ કરીએ છીએ। સાહેબ, આપણે દર્દીના સગાવાલાઓની ભીડ બહુ જોવા મળે છે, તો સામાજિક અંતરની થોડી ખામી દેખાય છે, એના બાબતે આપ શું કહેવા માંગશો? સામાજિક ડિસ્ટન્સ કરવાની જવાબદારી દરેકની પોતાની છે। અમે પણ અમારી રીતે પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ જે દર્દીઓના સગા લાઇનમાં ઊભા હોય છે એમને જાતે સમજીને સોશિયલ ડિસ્ટન્સિંગ કરવું જોઈએ। સાહેબ, અત્યારે તમે બહાર જુઓ, લાઇન જેવું છે જ નહીં, ટોળે ટોળા વહેલા છે, બધા પોઝિટિવ દર્દીના સગાવાલા છે। અહીંયા સંક્રમણ વધવાની શક્યતા નથી? હા, તો દરેકની પોતાની જવાબદારી છે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની। અમે સાહેબ, આ બિલ્ડિંગમાં તો આપની જવાબદારી નથી આવતી સાહેબ? જ્યારે વિતરણ વ્યવસ્થા માટે અમે લાઇન કરી છે, અમે અમારી રીતે ટોકન નંબર આપીએ છીએ, તો એ દર્દીઓના સગાઓએ પોતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ। તમામની જવાબદારી છે અમારી। આ ઇન્જેક્શન વિતરણ માટે 1 કે 2 વારી વધારે ખોલવા માંગે એવું અત્યારે લાગી રહ્યું છે। અત્યારે અમારી હોસ્પિટલનો 50%થી વધારે સ્ટાફ કોરોના સંક્રમિત છે। સ્ટાફની ખૂબ જ અછત છે, એવી બીજી કોઈ વ્યવસ્થા થઈ શકે એમ નથી હાલ। ओके सर, थैंक यू। उपलेटा शहर के म्यूनिसिपल आर्ट्स एंड कॉमर्स कॉलेज में एक सरकारी कोविड देखभाल केंद्र शुरू करने के लिए एक अभ्यास शुरू कर दिया गया है। 2 दिन पहले
उपलता शहर में भावना गोकार्ड अस्पताल में एक निजी कोरोना केयर सेंटर को मंजूरी मिली, जिसमें 15 बेड तुरंत नमी से भरे और 12 बेड तुरंत पूरे रूप से भरे गए। जब राजकोट जिले के उपलेटा शहर में कोरोना महामारी ने ब्लैक केयर का कारण बना। मितेश भंडारी जिला स्वच्छता अधिकारी राजकोट और डॉक्टर जीवी मयानी धोराजी प्रांत अधिकारी आज उपल में हैं और शहर के नगर बहुउद्देश्य विनय मंदिर हाई स्कूल का कृष्ण स्कूल में मांग के अनुसार पहुंचे भी थे और नगर निगम कला और वाणिज्य कॉलेज जैसे तीनों स्कूलों के अधिकारियों ने निरीक्षण भी किया। साइट और स्थिति की एक झलक मिली। साइट निरीक्षण के बाद मामलादार के कार्यकाल में एक बैठक आयोजित की गई, जिसमें पूरी सुविधाओं के साथ सरल कला और वाणिज्य कॉलेजों को मंजूरी दी गई। सरकार द्वारा मामले के आधार पर कार्रवाई की गई। एजेंसी ने कहा कि सरकार द्वारा संचालित कोविड केयर सेंटर सोमवार तक चालू हो जाएगा। इस स्थान पर जाय और सैन राजकोट के जिला स्वास्थ्य अधिकारी डॉक्टर मितेश भंडारी, धोराजी प्राप्त अधिकारी जी वी मियानी उपलेटा, मामलादार जी इस तरह महावीरिया, नगर पालिका अध्यक्ष मयूर भाई सुबा, मुख्य अधिकारी आरसी दवे, आरडीसी बैठक के निदेशक हरिभाई थुम्मर और अन्य नेता निरीक्षण के लिए पहुंचे थे। उपलब्धता नगर कला और वाणिज्य महाविद्यालय के भवन को कोविड केंद्र के रूप में नामित किए जाने के बाद कोरोना केयर सेंटर को सरकार और दाताओं के सहयोग से ऑक्सीजन की सुविधा प्रदान की जाएगी। फिलहाल अगर सोमवार तक कोरोना सेंटर शुरू करने की तैयारी भी चल रही है। ઉપલેટા નગરપાલિકા મુકામે જે કોવિડના જે કેસીસ વધી રહ્યા છે એને અહીંયા સ્થાનિક કક્ષાએ સારવાર મળી રહે એટલા માટે નગરપાલિકાના સહયોગથી નગરપાલિકા જે સંચાલિત સ્કૂલ છે એમનો બિલ્ડિંગની ચકાસણી કરી પછી ખાનગી જે સ્કૂલ છે એની ચકાસણી કરી અને અહીંયા જે નગરપાલિકા સંચાલિત જે કોલેજ છે એ બધા પ્રિમાઇસીસને જોઈ અને પછી એક નાની એવી મિટિંગ કરી અને નક્કી કરશું કે ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર કઈ જગ્યાએ કરવું અને ટૂંક સમયમાં ઉપલેટા ખાતે નગરપાલિકા કક્ષાએમાં એક ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર કાર્યરત કરવા જઈ રહ્યા છે, જે આખું પીપીપી મોડ હશે। નગરપાલિકા સ્થાનિક સંસ્થાઓના સહયોગ અને સરકારી તંત્ર મારફતે આ સ્થાનિક લેવલે જ ઓક્સિજનની જે જરૂરિયાતવાળા દર્દીઓ છે એને સારવાર મળી શકશે, ઇન્જેક્ટેબલ્સ મળી શકશે। સાહેબ, આ કોરોનાના કેસ જે જાહેર નથી થતા આંકડાઓ, એના વિશે વધારે શું કેસ આવે છે રાજકોટથી પણ વધારે? જે રોજે રોજ જે જાહેર થાય છે એ આખું એક પબ્લિક હેલ્થ ગ્રુપ છે એમાં મૂકવામાં આવી રહ્યા છે। થેન્ક યુ। ઉપલેટા નગરપાલિકાની રજૂઆત આધારે ઉપલેટા ખાતે સરકારશ્રી દ્વારા ફ્રીમાં કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવાની જે ડિમાન્ડ હતી એના અનુસંધાને આજરોજ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી રાજકોટ અને પ્રાંત અધિકારી શ્રી મિયાણી સાહેબ અત્રે પધાર્યા હતા। નગરપાલિકા વિસ્તારમાં 3 સંસ્થાની વિઝિટ કરી એ પૈકી નગરપાલિકા સંચાલિત કોલેજનું સ્થળ નક્કી કરવામાં આવ્યું છે અને એના માટે નગરપાલિકા દ્વારા દરખાસ્ત કર્યાથી આ ડેડિકેટેડ હેલ્થ સેન્ટર કોરોના ઓક્સિજનની સુવિધા સાથે એ શરૂ થશે અને એની કાર્યવાહી ટૂંકમાં સમયમાં શરૂ થાય એવી હાથ ધરવામાં આવી છે। तिलकवाड़ा तालुका स्वास्थ्य अधिकारी द्वारा एक निजी अस्पताल के डॉक्टर गौरांग पटेल को गलत तरीके से परेशान करने पर गांव वालों ने गौरांग पटेल के समर्थन में रैली निकाली। डॉक्टर गौरांग पटेल तिलकवाड़ा नगर के मध्य बाजार क्षेत्र में BSMS की डिग्री रखते हैं। पिछले कुछ वर्षों से तिलकवाड़ा नगर में एक निजी अस्पताल चला रहे हैं और पिछले कई वर्षों से तिलकवाड़ा नगर में जनता की सेवा कर रहे हैं। डॉक्टर गौरांग पटेल के अस्पताल में बहुत कम लागत पर तालुका में जो मरीज आते हैं उनका इलाज होता है। डॉक्टर गौरांग पटेल मामूली दर पर मरीजों का इलाज करते हैं। तिलकवाड़ा सरकारी अस्पताल के तालुका स्वास्थ्य अधिकारी डॉक्टर सुबोध कुमार ने आज कहा कि गौरांग पटेल के अस्पताल में ऐसी तस्वीरों पोस्ट की और तिलकवाड़ा पुलिस स्टेशन को सूचित किया है। डॉक्टर गौरांग पटेल को तिलकवाड़ा पुलिस स्टेशन ले जाया गया। ग्रामीणों ने डॉक्टर गौरांग पटेल के समर्थन में रैली भी निकाली। मामला बिगड़ता देख तिलकवाड़ा तालुका पंचायत के अधिकारी भी थाने पहुंचे थे। આજે હું અઠવાડિયાથી બીમાર છું। આજે મારે 8-9 દિવસ થઈ ગયા, હજુ મારી રિપોર્ટ આવ્યો નથી। સરકારી દવાખાનામાંથી મેં 7 દિવસ થયા, મારે હજુ રિપોર્ટ નથી આવ્યો। એનું રિઝલ્ટ શું, મને કંઈ થશે તો કોણ જવાબદાર લેશે? તિલકવાડા સરકારી દવાખાનામાં રિપોર્ટ કરાયો? હા, મેં ગૌરાંગ ડૉક્ટરથી જ મેં આજે હારી થઈ છું। આજે હું કેટલા દિવસ પછી આજે હું બહાર નીકળી છું। તો આ દિન સુધી તમારો રિપોર્ટ મળ્યો નથી? હજુ નથી આવ્યો। આજે 7મો દિવસ થયો મારો। સરકારી દવાખાનામાં અમે જઈએ છીએ પણ કોઈ સુવિધા જ નથી, એટલે અમે પ્રાઇવેટમાં જઈએ છીએ। તેની શું કરીએ હવે અમે? એટલે અમે
પ્રાઇવેટમાં જે છે અને પ્રાઇવેટના ડૉક્ટરોને સરકાર ને ડૉક્ટરો હેરાનો કરે છે તો સરકારી દવાખાનાવાળા. શું નામ છે તમારું? કોમલ પાઠક. સરકારી દવાખાના તિલકવાડામાં તો છે જ, સરકારી દવાખાના તો છે જ નહીં એવું નહીં, પણ દવાખાનામાં જે કોઈ ટ્રીટમેન્ટ નહીં મળતી અને ડૉક્ટર જો છે તો હાથે ઓળખતા નહીં અને ડાયરેક્ટ દવા આલે દે, દવા આલે તેની કોઈ અસરે થતી નહીં. તો પછી પ્રાઇવેટમાં જવું પડે કે ના જવું પડે? તો ગભરાઈને ડૉક્ટરને માનસિક ત્રાસ આપે સરકારી દવાખાના ડૉક્ટરો. તો હવે શું કરવું? અમારે કઈ જવું? અમારે પબ્લિકે અને કોરોના ચાલે, બરોડા કઈ જઈએ અમે બહાર? અને એ દવા આપે છે ગૌરાંગભાઈ, તોય છતાં અમને હેરાન કરે છે. હવે તો હવે એના પાછળ અમારે શું? અમારે પબ્લિકનું શું? શું નામ છે તમારું? અમિતાબેન સોની. તિલકવાડા સરકારી હોસ્પિટલમાં ઘોર બેદરકારી ચાલી રહી છે. ત્યાંના ડૉક્ટરો પણ સારી રીતે સારવાર પેશન્ટોની કરી નથી રહ્યા. હું પોતે, મારી પત્ની મરી જ હતી, કોરોનાનો ટેસ્ટ કરાયો તો 5 દિવસ સુધી કોરોનાનો ટેસ્ટ એ લોકોએ આપેલ નથી. જો આથી ગુજીને મારી પત્નીને કંઈ થશે તો એની જવાબદારી સરકારી અધિકારીઓ લેશે. તો સુબોધ સાહેબ અત્યારે ગામની અંદર જે ખૂબ આપણે ઓછા કિંમતે અને ઓછા પેશન્ટે અમારા ગરીબ આદિવાસીઓને સેવા આપી રહ્યા છે, તો એવા ડૉક્ટર ઉપર એવા ડૉક્ટરને ધમકી આપી અને એવું લાગે છે કે એને પૈસા ઉઘરાવવાનો એક ધંધો કરેલ છે, હપ્તો માગી રહ્યા હોય એવું લાગે છે અંદર ખાનગી. ગૌરાંગભાઈ પ્રાઇવેટ ક્લિનિક ચલાવી રહ્યા છે અને સારી અમારા તિલકવાડા તાલુકાના આદિવાસીઓને સેવા આપી રહ્યા છે અને એવી રીતે આ લોકોને ફસાને ગવર્મેન્ટ હોસ્પિટલમાં એ લોકોના પેશન્ટ નથી થતા કારણ કે એ લોકો સારવાર સારી આપતા નથી અને સ્થળ ઉપર તેઓ હાજર રહેતા નથી. લોકો અપડાઉન કરે છે અને વડોદરા નાહી જાય છે અધિકારીઓ. તો એની ઉપર નર્મદા જિલ્લાના અધિકારીઓએ એની ખાસ તપાસ કરવી જોઈએ અને જે તિલકવાડા આરોગ્ય વિભાગમાં જે વિવિધ ટેકનોલોજીના મશીનો આવેલા છે એ પણ ગાયબ થઈ ગયેલા છે, તો એની પર પણ તપાસ કરવી જોઈએ. શું નામ છે આપનું? મારું નામ हार्दिक कुमार वीरंची प्रसाद पाठक. मालिया हटीना में व्यावसायिक मित्रों द्वारा स्वैच्छिक तालाबंदी का ऐलान किया गया, जबकि कोरोना कहर अभी भी पूरे गुजरात के साथ जूनागढ़ जिले में भारी रूप में बना हुआ है. आइए अब बात करते हैं सभी बड़े और छोटे व्यापारी मित्रों की, जो बैठक जूनागढ़ जिले के मालिया हटीना शहर के चैम्बर्स ऑफ कॉमर्स के अध्यक्ष महेंद्र भाई गांधी द्वारा बुलाई गई थी. जबकि मालिया के सरपंच नातू भाई के साथ मालिया सरपंच नातू ने सिसोदिया को भी बुलाया था और सब्जी मंडी के जो प्रभारी है जीतू भाई, उन्होंने व्यापारियों को बंद का निरीक्षण करने के लिए भी कहा. सभी व्यापारी मित्रों ने इस बैठक में स्वैच्छिक बंद रखने का फैसला किया. इस बैठक में पूर्ण सकारात्मकता प्रतिक्रिया जो है वो आज से की जाएगी. जब मालिया हटी शहर में बंद लागू किया गया था तब बाजार भी बंद हो चुके थे. वर्तमान में इस स्वैच्छिक आंदोलन की सभी दुकानें दोपहर से 2 बजे तक खुली रहेगी, जबकि मेडिकल को छोड़कर सभी दुकानें दोपहर 2 बजे से बंद रहेगी. जबकि ये स्वैच्छिक लॉकडाउन 14 दिनों तक चलेगा. મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળી હાટીના. આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન સમયમાં કોરોનાનો વ્યાપ દિન પ્રતિદિન વધતો જાય છે. જે શહેરોથી માંડીને છેવાડાના ગામડા સુધી પહોંચેલ છે ત્યારે ખૂબ મુશ્કેલી વધી છે. ત્યારે એ સમયમાં તમામ ધંધાર્થીઓને માળિયા મુકામ મિટિંગ બોલાવી અને એ લોકોની પાસે સ્વૈચ્છિક એવો નિર્ણય લેવાનો, જેમાં અમે અપીલ કરી તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ, સરપંચ શ્રી નટવરસિંહભાઈ તેમજ શાક માર્કેટ ઇજારદાર જીતુભાઈ અને અમે સર્વે અપીલ કરતા માળિયાના તમામ વેપારીઓ, મેડિકલ સિવાયના શાક માર્કેટ સહિતના તમામ ધંધાર્થીઓ નિર્ણયમાં સહયોગ આપ્યો કે 30 તારીખ સુધી દરરોજ 2 વાગ્યા પછી બપોર પોતાના કામ ધંધા બંધ રાખી અને સહયોગ આપશે અને જેનો સારો પ્રતિસાદ મળેલ છે. એ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ, માસ્કનું છે અને સેનેટાઇઝની પણ વ્યવસ્થા રાખેલ છે અને આ ઉપરાંત પણ તાલુકાની ભાજપ ટીમ વતી જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સહયોગ આપવાની ખાતરી આપેલ છે. कोरोना की दूसरी लहर सूरत में घातक साबित हो रही है. इस कारण सूरत में अस्पताल भी जो है वो फुल हो चुके हैं. इसलिए मंगलवार को वेड रोड मेडिकल एसोसिएशन के सहयोग से कतारगाम पाटीदार भवन को कोविड सेंटर के रूप में बदल दिया गया है. कतारगाम में पूरे पाटीदार भवन को वेड रोड मेडिकल एसोसिएशन के सहयोग से एक प्रतिष्ठित देखभाल केंद्र में बदल दिया गया. 154 बेड के प्रतिष्ठित देखभाल केंद्र ने रोगियों के लिए सभी प्रकार की अत्याधुनिक सुविधाएं भी प्रदान की है. वर्तमान में कोरोना देखभाल सूरत शहर में वृद्धि हुई है. सभी सरकारी अस्पतालों में मरीजों की जगह नहीं मिल रही है. सूरत शहर की कहीं बुद्धिमान महिलाओं को भी शुभ अवसर नहीं मिल रहे हैं क्योंकि ये शादी का मौसम नहीं है. कोविड सेंटर का उद्घाटन सूरत शहर के नगर आयुक्त बंसनिधि पानी द्वारा किया गया. नगर स्वच्छता विभाग की ये
टीम भी इस अवसर पर मौजूद थी। बड़ी संख्या में पाटीदार समाज के नेता और स्वयंसेवक भी उपस्थित थे। इसका अच्छा उपयोग करने के इरादे से लोगों को अच्छी देखभाल केंद्रों में बदलने के लिए एक अभ्यास भी चल रहा है। આજે પાટીદાર સમાજવાડી ખાતે કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। પાટીદાર સમાજવાડીમાં જે કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર ઊભા કરવામાં આવેલું છે એમાં ઓક્સિજનનું ફેસિલિટી સાથે ઊભા કરવામાં આવેલું છે। બીજા એક વિશિષ્ટ બાબત એ છે કે પાટીદાર સમાજના ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ એ લોકો પણ તૈનાત કરવામાં આવ્યા છે। જે દર્દીઓ છે એ દર્દીઓને કોઈપણ રીતે માનસિક શાંતિ મળે અને મનોરંજન થાય એ પ્રકારે પણ વ્યવસ્થા કરવામાં આવી રહ્યું છે। એ લોકોને તમામ જે દર્દીઓ છે એ દર્દીઓને ખૂબ સારું ભોજન વ્યવસ્થા अन्य तमाम व्यवस्थाओं जे छे एना साथे ए पण खूब सुंदर आयोजन करवामां आव्युं छे। लोकोने कोईपण रीते कोई दर्दीने पण वधारानुं फेसिलिटीनुं जरूरियात होय तो स्पीमेर सिविल अन्य जे प्राइवेट मेडिकल छे एना साथे लिंक करवामां आव्युं छे। टेस्टिंग अन्य फेसिलिटीज तमाम व्यवस्थाओं ए व्यवस्थाओं साथे आजे पाटीदार समाजना तमाम अग्रणीओ द्वारा आज सुंदर काम करवामां आवी रह्युं छे। एमने खूब खूब अभिनंदन आपीए छीए अने जे दर्दीओ अहींया आवे ए लोको संपूर्ण स्वस्थ थईने घरे पाछा परत जाय एवुं भगवानना पासे प्रार्थना करीए छीए। इस साल लगातार हुई बिन मौसम बारिश ने किसानों का भारी नुकसान किया है और इसी को लेकर कल वंथली जिले में हुई बिन मौसम बारिश की वजह से आम की खेती को भी भारी नुकसान हुआ और आम की खेती के किसानों ने आम के बगीचे और कैरी के जो बगीचे थे उन सबको साफ करते हुए वो देखे गए। इस वर्ष वातावरण अनुकूल न होने के कारण आम कम मात्रा में हुए हैं। जो आम बचे हुए भी थे वो कल के पवन में खराब हो गए। हाल में कोरोना को लेकर एक तरफ जहाँ बेरोजगारी फैली हुई है तो वहीं कहीं किसान इस समय आम की खेती पर निर्भर थे। अजय वाणवी, प्रमुख खेडूत हित समिति वंथली तालुको। वंथली पंथकमां बागायती विभाग खूब मोटो छे अने छेल्ला 3-4 वर्षथी बागायती पाकमां खूब मोटा पाये खेडूतोने नुकसान थाय छे। आ वखते पण वातावरण अनुकूल न आवता खेडूतोनो के जे केरीनो पाक छे ए निष्फळ जवाने आरे हतो। जे थोड़ा जाजु बच्युं हतुं एने पण गईकाले जे वावाझोडुं अने कमोसमी वरसाद पड्यो एमां ए बधुं फरी गयुं छे अने खेडूतोने मोटी नुकसानी गई छे। मीडियाना माध्यमथी राज्य सरकारने एक जणाववानुं छे के આજે બાગાયતી વિસ્તાર છે, બાગાયતી પાક છે એને પણ પાક વીમાના રક્ષણથી રક્ષણ કરવામાં આવે જેથી ખેડૂતોને જે નુકસાની જાય છે એ નુકસાની ન જાય અને જે જગતનો તાજ છે એને આપઘાત કરવાનો વારો ન આવે। મારું નામ વાણવી હર્ષુક રાજા, મારું ગામ સાતલપુર, તાલુકો વંથલી। શું કેરીની હાલત કેવી છે? કેરીની હાલત અત્યારે તો કેરી 99% કંઈ રહી જ નથી ઝાડવામાં। ગઈકાલે ભારે વરસાદ ને પવન થયો એમાં કોઈ અમુક કેરી રહી હતી એ ખેડૂતોને પૂરું થઈ ગયું છે અને આમે જનરલી કેરીની આવકે હતી નહીં, વાતાવરણ અનુકૂળ નહોતું અને કેરી ઓછી હતી અને એક એ ખેડૂતને માર તો હતો જ। અધૂરામાં પૂરું આ કુદરતી આવી વિપત આવી છે કે ભારે પવન અને વરસાદથી કેરી બધી અમુક ટકા ઝાડવામાં હતી એ કેરી પણ પડી ગઈ છે નીચે અને ખેડૂતની બદતર હાલત થઈ ગઈ છે। પાક વીમાની શું પરિસ્થિતિ? પાક વીમો વૃક્ષોમાં ક્યાં કાંઈ પાક વીમો આપતા જ નથી ને। બાગાયત વિભાગમાં કોઈ પાક વીમાની કોઈ એવી જોગવાઈ સરકાર દ્વારા અમને મળી નથી ક્યારેય અને છેલ્લા 4 વર્ષથી તો અમારી વંથલી તાલુકાની કેરીની એટલી ખરાબ પરિસ્થિતિ છે કે ખેડૂત ઝાડવા કાપે નહીં તો કરે શું? હવે અમારી તો એવી દશા છે કે ન છૂટકે આ ઝાડવા વૃક્ષો કાપવા જ પડે તો અમારા आजीविका માટે બીજો કોઈ વિકલ્પ નથી। कल्याणपुर तालुका में आए हुए इस छोटे से गांव से पहले से ही कोरोना को गंभीरता से लिया था। गांव के लोगों में ज़बरदस्त एकता देखी जा सकती है। इसी के परिणाम स्वरूप गांव में अभी तक कोई कोरोना का एक भी केस सामने नहीं आया। इस गांव के लोगों ने कोरोना की पहली लहर से लगाकर दूसरी लहर तक सावधानी बरती है। साथ ही साथ सभी लोगों ने एकता और भागीदारी दिखाकर लॉकडाउन की भी सख्ती से पालना की है। इसी कारण अभी तक इस गांव में एक भी कोरोना जो मरीज हैं वो देखने को नहीं मिलेगा। इस गांव से पूरे देश को सीख लेनी चाहिए कि अगर लॉकडाउन को सख्ती से पालना की जाए और सावधानी बरती जाए
तो हम भी कोरोना को हरा सकते हैं। ये गांव गुजरात में है। कल्याणपुर जो है उसके तालुका में ये एक छोटा सा गांव है। इस गांव के इस उदाहरण से हम सबको समझना चाहिए कि जो कोरोना है इसको हमें बड़ी गंभीरता से लेना है ताकि कोरोना हम पर हावी ना हो सके। कि अमरा गामनी अंदर कोरोनानी प्रथम लहर और बीजी लहरनी अंदर कोईपण जातनो कोरोनानो केस छे नोंधायेल नथी। एना माटे अमरा गामना जागृत सरपंच श्रीनी तकेदारीना भागरूपे स्वैच्छिक लॉकडाउन करेल हतुं अने एना फळ स्वरूपे अत्यार सुधीमां अमरा गामनी अंदर एक पण केस नोंधायेल नथी। अने आजुबाजुना दरेक गामने पण अमे विनंती करीए के स्वैच्छिक लॉकडाउन करे अने वधारेमां वधारे एनुं पालन करे, जेथी करी अने आ कोरोनानी कहरथी आपणे बची सकीए। आ कोरोनानी महामारी अटाणे जे चाली रही है, पहला पण आनी पहला पण एक लहर आई थी अने आ बीजी लहर। मारा गामनी अंदर हजी कोईपण कोरोनानो केस नोंधायेल नथी ने पहली लहरमां पण क्यारेय कोरोनानो कोई केस नोंधाणो नहोतो। तेनुं मात्र एक कारण के गाम लोकोनी सावचेती अने गाम लोकोनो सहयोग, कारण के अमे पहलाथी ज लॉकडाउन गाममां स्वैच्छिक लॉकडाउन जाहेर कर्युं हतुं। तो अमरा तमाम ग्रामजनोए मास्क पहेरवा, सोशियल डिस्टन्स जाळवવું, लॉकडाउनનું पालन करવું, एना हिसाबे अमने एवुं लागे छे के अत्यार सुधीमां गाममां कोरोनानो एक पण केस नोंधायेल नथी। अने हालमां पण अमे कोविड केर सेंटरनी तैयारी करेली छे। बीजा गामना युवानो छे ए लोकोए कोईने कोई भोगे कांई पण एवुं लागे तो व्यवस्थाना भागरूपे बधे ग्राम पंचायतने जणावेल छे। ने अत्यारे पण अमारुं गाम कोरोना मुक्त जे सरकारનું અભિયાન हाले छे के मारुं गाम कोरोना मुक्त, तेम हूँ पण एम कही सकूँ कि मारुं गाम कोरोना मुक्त छे। अने खरेखर मारा गाममां हालनी तक सुधी कोईपण व्यक्ति क्यांय होस्पिટલમાં कोईने क्यांय एडमिट थवुं नथी पड्युं अने कोरोना मुक्त मारुं गाम छे। बात करें गिर सोमनाथ जिला में वेरावल तालुका में एक किसान की 3 बीघा फसल बर्बाद हो गई है। फसल बर्बाद होने का कारण उसके पास में बनी एक कंपनी को बताया जा रहा है। कहा जा रहा है कि कंपनी से उड़ने वाले केमिकल की वजह से फसल खराब हो गई है। इसकी शिकायत किसान द्वारा गांव के सरपंच को भी की गई, तो सरपंच ने कहा कि रोज़ कई किसानों की शिकायतें इस कंपनी को लेकर आ गई है, इसलिए या तो सरकार इस कंपनी को बंद करे या फिर किसानों की जितनी फसल बर्बाद हुई है उनकी कीमत किसानों को दी जाए। वतनी है, मारू नाम राठौड़ गोविंद मूर्ति है। आ भाई है मारी बाजुनो ने मारो संबंधी है, एना खेतर में नुकसान थयेलुं छे, कंपनी में नुकसान करे छे। शिव शक्ति आइस कोल्ड स्टोर केमिकल निकळवाथी उभो पाक आखो फेल थई गयो छे। अमारे ચોમાસાનું તો કંઈ આમાં થતું નથી। અત્યારે ઉનાળો પાક હતો એ પણ છીનવાઈ ગયો, એટલે અમને આ નુકસાન પૂરેપૂરું દેવી જોઈએ કંપનીને। સરકાર પાસે એક જ આવે કે ચોમાસાનું અમારે ફેલ ગયું, તો અત્યારે અમને આ ફેલ થયું એનોને આ ફેક્ટરી વાળાને બંધ કરાવે, કાં ગમે એનો ધવાળાને બંધ કરાવે। હા, સરકાર સાથે અમારે એટલી જ નમ્ર વિનંતી છે કે અમારે નુકસાન થયું એ આ કંપનીવાળા આગળથી અમને ભરપાઈ કરાવી દે। જોડા બરાબર, મોરા ગામ રહેવાથી બરાબર, અમારું આ કેમિકલથી પાણી ઉડતાથી નુકસાન થયું બરાબર। તો હવે સરકારને એમાં નમ્ર વિનંતી છે કે અમને કંઈક વળતર મળે બરાબર। કંપનીવાળાને આ કાયમી માટેનું બંધ કરવા અમારે સુમાં કંઈ થતું નથી બરાબર। મારું નામ ભરતભાઈ વીરજીભાઈ રાઠોડ, મારા મમ્મી સરપંચ છે, એના વતી હું કામ કરું છું। અરે આ ભાઈને જે આઈસ ફેક્ટરી શિવ શક્તિ આઈસ ફેક્ટરીના કેમિકલ ઉડવાથી તેને નુકસાની થઈ એટલે બોલાવ્યા અમને બધાને, અમે આગેવાનો પણ બધા ભેગા થયા અહીંયા અને આવીને જોયું તો એને લગભગ 1.5-2 વીઘા જેટલું અડદનું વાવેતર હતું અને તલનું વાવેતર હતું તે બળી ગયા। એટલે સરકાર મેં અમારી એટલી અપીલ છે કે આ ફેક્ટરીને બંધ કરાવી દે। આજુબાજુના ખેડૂતોને ઘણાને નુકસાન આવી વારંવાર 3 થી 4 વખત નુકસાની થઈ અને એ કંપનીના માલિક છે અમને પૂછતાછ પણ એને કેવડાવ્યું હતું પણ કે ભાઈ આ નુકસાની વારંવાર થાય, તમે એનો કંઈ નિકાલ કાઢો। એ લોકોએ કંઈ પર રસ્તો લીધો નહીં, કંઈ ડિસિઝન ન લીધું, એના કારણે આ ખેડૂતને 3જી વખત નુકસાની છે અત્યારે। એટલે અમારે એવી અપીલ છે સરકાર મેરે કે આ ફેક્ટરી બંધ કરી દે, કાં કેમિકલ ઉડી કેમિકલનો કોઈ રસ્તો કાઢી દે અને જે આ નુકસાની થઈ ખેડૂતને એની વળતર આપે, કારણ કે આ રેસો ભાગ છે, ચોમાસામાં કંઈ થતું નથી। એટલા માટે આ ભાઈ મને બોલાવ્યો એટલે મેં વાત કરી, મેં કીધું આપણે પત્રકારને બોલાવ્યો અને પહેલાં તો મીડિયામાં આપીએ, પહેલાંનો કોઈ નિરાકર આવે। વારંવાર આવા પ્રશ્નો ઊભા થવાથી અમારો કોઈ રસ્તો નીકળતો નથી, એટલે સરકાર મેરે અમારે એટલી જ અપીલ છે કે આનો કોઈ રસ્તો કાઢી દઈને કાં પછી ફેક્ટરીને બંધ કરાવી દે।